બાંબુ આપ્યા બલરામભાઈ પાસેથી લઈને. અમારી પાસે 900 કોનો કાર્પસ હતા ને 300 બાંબુ હતા. અને મેં ગણતરી એમ કરી કે બાંબુ આશ્રમ માટે થઈને હિતાવહ ન કહેવાય, કાટાળા થાય. જનરલ તો આપણી પરિભાષા બાંબુની ખાલી કાટાળા બાંબુની જ હોય. કાટાળા બાંબુ થાય તો એ આપણે કરવાના નથી થતા. દીદીનું કહેવાનું છે કે એક બાજુ ખૂણામાં જ્યાં કાંઈ જરૂરિયાત ન હોય ને તમારે, અહીંયા તમે જે છે અડધા વીઘાની અંદરમાં એકારે બાંબુ નાખી દો તો જંગલ ઊભું થઈ જાય. હું તમને કહી શકું 2-2.5 વર્ષ પછી કે બાંબુ કેવું થાય. મારે અત્યારે તમને કેવું છે તમે માનશો નહીં કોઈ પણ વાતને. એટલે મેં મારો થોડોક મગજ વાપર્યો કે 3 કોનો કાર્પસ પછી વચ્ચે એક બાંબુ નાખી દઉં, કારણ કે પ્રિકોશન મારી પાસે એ પ્રમાણેની હતી. અને કોનો કાર્પસ વચ્ચે કાંઈ પણ નાખો તો મરી જવાનું છે, તો મારે કોઈ કાંઈ જવાબ દેવો નહીં પડે. અને મારે હું કહીશ કે મેં તો વાવેતર કરી દીધું હતું. અલ્ટિમેટ વસ્તુ ઊંધી છે. આ તમે જોશો તો સામેનો ભાગ જે રહ્યો ને એમાં કોનો કાર્પસની વચ્ચે ઓલા બાંબુ નીકળેલા છે. એ બાંબુ જે છે આ 10 ફૂટ 12 ફૂટની હાઈટ જે છે કોનો કાર્પસથી વધી ગયા છે. એ સાથે જ રૂટિંગમાં વાવેલા હતા. હવે એ જ્યારે વધવાનું ચાલુ થયું ને ત્યારે અમને એમ થયું કે જો કોનો કાર્પસ આટલું ઝેરી હોય તો એનો મતલબ એવો થાય છે કે બાંબુ એનો પણ માસીનો દીકરો છે અને એનાથી સ્ટ્રેન્થમાં વધારે છે. પછી અમે ધીમે ધીમે જે છે કોનો કાર્પસને કાઢતા ગયા અને બાંબુનું વાવેતર છે. બાંબુનો ગ્રોથ તો ફાસ્ટ છે, આપણે જોઈ લો એકદમ કલ્પેશભાઈ કહે ને એને ડેન્સ ફાર્મિંગ કહ્યું છે. એનો હાઈ ડેન્સિટી મેં કીધું અંદર જવાની મેં કોશિશ કરી પણ જવાતું નથી. 5 બાય 18 7 ફૂટ તમે રાખો એની જગ્યાએ 10 ફૂટ રાખો તો 12 ફૂટ કરો રોડ બાકી 5 રાખો. એટલે એમાં શું છે એને ડેન્સ વાવેલું છે ને એક સાથે કટ જોઈએ છે. ઇન્ડિયામાં 2 જ અત્યારે જે છે ગાઈડલાઈન ચાલે છે. સૌથી પહેલા જે છે ગ્રોમર બાયોટેક ડોક્ટર ભારતી તમિલનાડુની અંદરમાં એ બાંબુનું જે છે એ લઈ હતા ઇન્ડિયાની અંદરમાં કે જનરલ જે બાંબુ થાય છે એમાંથી આધુનિક બાંબુ કેવી રીતે લઈ આવવા. બલ્કુઆ વેરાયટી એને શું કહેવાય એને બનાવી ટિશ્યુ કલ્ચરની અંદરમાં નવું ઇનોવેશન કહેવાય તો એ બલ્કુઆ વેરાયટીને એને કરેલું છે. એ બલ્કુઆ વેરાયટીથી એને જે ધીમે ધીમે આગળ બધાને જે કીધું કે આવી રીતે આને બાંબુને આગળ ફાસ્ટ ગ્રો થાય એટલે ઘણી ચાલે છે. ટુલ્ડા ચાલે છે, એસ્પર ચાલે છે, પછી ઝાયજન્ટેરિયસ ચાલે છે. પછી જે ઠંડા પ્રદેશના છે દેશ, આપણા દેશમાં નથી ચાલતું, મોઝા બાંબુની બધું જે છે ઠંડા પ્રદેશની અંદરમાં ચાલે છે. વેરાયટી તો ટોટલ 40 થી 45 છે ઇન્ડિયાની અંદરમાં અવેલેબલ છે પોતપોતાના વાતાવરણ પ્રમાણે. પણ આ બલ્કુઆ જે રહ્યું ને જે તમે કેમ ગાંડા વાવડની વાત કરી એ ટાઈપની પ્રજાતિમાંથી છે. આપણે અત્યારે અહીંયા મોરબીમાં વાવેતર ચાલુ થયું, બીજા તો બાંબુ મોસ્ટલી બલ્કુઆ અને ટુલ્ડા. જેને અગરબત્તી કરવી છે બધા જ ટુલ્ડા, ફર્નિચર કરવું છે ટુલ્ડા, પછી પતંગ જે આપણે ચાલે છે એની અંદરમાં વાપરવું છે તો ટુલ્ડા, હસ્ત ઉદ્યોગની કાંઈ પણ વેરાયટી કરવી છે તો ટુલ્ડા. એમાં બધા બેઝિકલી ટુલ્ડા વાપરે છે. ટુલ્ડા સિવાયની પણ 2-3 વેરાયટી છે કે જેમાં વાપરી શકાય છે, પણ ઈઝી અવેલેબલ ટુલ્ડા છે. માણસો ટુલ્ડા વાપરે છે. જ્યાં પલ્પ કાઢવો છે, જ્યાં કટ કરીને તમારે વાપરવું છે અહીંયા બલ્કુઆ વેરાયટી, કારણ કે એની અંદરનો ભાગ જે રહ્યો આખો પલ્પથી ભરેલો છે. એટલે પાર્ટિકલ બોર્ડની અંદરમાં વાપરવું છે તો બલ્કુઆ કામ આવે છે. પેપર ઇન્ડસ્ટ્રીમાં વાપરવું છે તો બલ્કુઆ કામ આવે છે. ક્લોથ ઇન્ડસ્ટ્રી, કેરળમાં 3-4 ક્લોથ ઇન્ડસ્ટ્રી છે, અહીંયા વાપરવું છે તો એ લોકો બલ્કુઆ વાપરે છે. તમારે આનું ચારકોલ બનાવવો છે તો બંને ચાલશે, ટુલ્ડાય ચાલશે અને બલ્કુઆય ચાલશે. પણ તમારે એની અંદરમાંથી વ્હાઇટ કોલ બનાવવો છે, પેલેટ્સ જેને કહેવામાં આવે છે, ઇંધણ તરીકે જે અત્યારે બધા વાપરે છે, તો એના માટે થઈને બલ્કુઆ આવશે. અને જેનું વજન તમારે હેવી જોઈએ છે, અંદરથી રસ જોઈએ છે, તો એ આ જ ઇન્ડસ્ટ્રીની અંદરમાંથી આ વેરાયટીમાંથી. અમે જનરલ અહીં આજુબાજુમાં ઘણી જગ્યાએ ટ્રાયલ કરી પણ કોઈ પાસેથી 4 વર્ષના મેચ્યોર પીરિયડવાળા નહોતા. એટલે અમે સ્પેશિયલ એમપીથી જે છે ગાડી ભરીને હમણાં લઈ આવ્યા હતા લાસ્ટ 20-25 દિવસ પહેલાં. અને અહીંયા પાર્ટિકલ બોર્ડની ઇન્ડસ્ટ્રીની અંદરમાં જે છે નાખી અને એમાંથી ટ્રાયલ કમ્પ્લીટ કરીને પાસ આઉટ થયા કે હા જે રૂટિન એ લોકો વાપરે છે અલગ અલગ વેરાયટીઓ, એ વેરાયટી કરતાં જો બાંબુ વાપરવામાં આવે તો બાંબુના ફાઈબર જે રહ્યા ને એ સ્ટ્રેન્થવાળા જાજા છે અને એમાં જે છે સ્મૂધનેસ જે છે જાજી મળે છે. એટલે જે પાર્ટિકલ બોર્ડ બનાવવામાં આવે તેની જે ચારે કોર રહી, જેમ કે આ પાર્ટિકલ બોર્ડ છે તો જે ધાર રહી એ ધાર એને ફિનિશ જોઈએ. એ ફિનિશ ધાર જે છે મોટા ચિપ્સ મળે તો એમાં બનવાની નથી, આમાં તો એકદમ રેસા ટાઈપ બધું બને છે, તો એને સ્મૂધ અને સારું મળે અને સ્ટ્રેન્થ જે છે વધારે મળે છે. પછી સ્ક્રૂ ડ્રાઇંગ કેપેસિટી એને જોઈએ તો સ્ક્રૂ ડ્રાઇંગ કેપેસિટી બાંબુની અંદરમાં બહુ સારી મળે છે. એટલે એમનું કહેવાનું છે કે તમે બાંબુનું વાવેતર એકવાર ચાલુ કરાવડાવો, જેમ નીલગિરી 4-5 વર્ષ પહેલા કોઈ ન લેતા, નીલગિરી આવી તો પછી લેવાનું એક્સેપ્ટ થવાનું ચાલુ થઈ ગયું. બાંબુ અત્યારે છે નહીં તો કોઈ લેવા તૈયાર નહીં થાય, તો તમે એકવાર બાંબુ નાખવાનું ચાલુ કરશો તો ઉદ્યોગ ચાલુ થઈ જશે. તો રો મટીરીયલ મળે તો ઉદ્યોગ નહીં, ઉદ્યોગ તો ઓલરેડી છે. પાર્ટિકલ બોર્ડની 12 ફેક્ટરી છે મોરબીમાં. એક ફેક્ટરીને 200 એટલે તો બધા 12 પડે લાવતા
બધા જ અત્યારે અત્યારે બાંબુ નથી વાપરતા. અત્યારે નીલગિરી વાપરે છે, પાઇન વાપરે છે, કાંઈ ન મળે તો બાવળ વાપરે છે, કોનોકાર્પસ વાપરે છે, એબીસીડી જે એને મળે છે બળતણ તરીકેનું સસ્તું લાકડું જે 3.5 રૂપિયાથી લઈને 5.5-6 રૂપિયા સુધીમાં એને કોસ્ટમાં બેસી જાય એવું કોઈ પણ સોફ્ટ વુડ મટીરિયલ મળે તો બધું જ એને ચાલે છે. અત્યારે જેકે પેપર મિલ સુરતની આજુબાજુમાં જે અત્યારે આવેલી છે એ પેપર મિલના કારણે નીલગિરી અહીંયાથી જે નીલગિરી આવતી હતી ને એ આવવાની બ્રેક લાગી એટલે જે આને 100% મટીરિયલ પુસાઉટમાં મળતું હતું એ મટીરિયલમાં બ્રેક લાગી એટલે અત્યારે બધાના 60-70% જ ફેક્ટરી ચાલુ છે. પણ કંઈ વાંધો નથી કારણ કે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી જે રહી એનો પ્રાઇસ જે છે એ ખૂબ ઝાઝા છે અને પાર્ટિકલ બોર્ડના પ્રાઇસમાં એના કરતાં ડાઉન સેફ્ટ ઘણો છે એટલે કદાચ ઇમ્પોર્ટ એને કરવું પડે સ્પેશિયલ લાકડાને અને એમાંથી પણ એને પાર્ટિકલ બોર્ડ બનાવવું પડે તો એ કદાચ મોંઘું પડે છે. તો મોંઘું પડે તો એ પ્રાઇસ અપ કરે તો પણ પ્રાઇસ અપ ત્યાં સુધી નહીં થાય કે જે પ્લાયવુડમાં પ્લાયવુડથી તો પણ એ નીચેની પાર્ટની અંદરમાં રહે છે. એટલે ઇન્ડસ્ટ્રી તો અનગિનત થઈ શકે એમ છે. બાર ઇન્ડસ્ટ્રી મોરબીમાં 200 ટન પર ડે જોઈ છે એટલે 2400 ટન જોઈ છે અને 1000 વીઘાનું વાવેતર થાય ને ત્યારે 50 ટન તમને પર ડે કટિંગ મળે. 1000 વીઘાના વાવેતરે 50 ટન માત્ર પર ડે મળે છે. તો આવડું જાયન્ટ ઇન્ડસ્ટ્રી અને જાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કામ કરવું હોય તો એ નાની રમત નથી, રમત ઘણી મોટી છે. આવે છે મોટા પાયે રિલાયન્સ આવે છે, ટાટા આવે છે, આની અંદરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ ચાલુ છે. સેલ્યુલિટી રેઝિસ્ટન્સ કેવી છે? કેટલું ક્ષારવાળા પાણી એમાં ટકે છે? અમે લોકો 4500 TDS સુધીના પાણીમાં અત્યારે લાઈવ છે. 4500 TDS તો બહુ સારું કહેવાય. એક્ઝેક્ટ યસ. અમારે 2800-3000 TDS પાણી જ્યારે ચોમાસું ચાલુ થાય ને 7-8 વીસી સુધી વાંધો નહીં. સારું કહેવાય. 7 વીસી તો 7 આરામથી 640 ડિવાઈડ કરો 7 વીસી થાય. 7 એ પાણી ત્યાં સુધી તો બેઝિકલી શું છે ખબર છે? પાણી કેટલું ખારું કે જમીન કેવી છે એની જગ્યાએ અમે થોડાક દેશી ઢબમાં ચાલીએ છીએ. પાણીને જમીનને ભેગા કરો એટલે કિચડ બને. એ કિચડનો પીએચ 7.5 મેન્ટેન કરીને ચાલવાનો છે. જો કિચડનો પીએચ મારો 7.5 મેન્ટેન થઈ જાય છે તો નથી મારું જમીન એસિડિક બેઝિક કંઈ તકલીફમાં, નથી મારું પાણી એસિડિક બેઝિકમાં કંઈ તકલીફમાં. બે એસિડિક જાય છે કે બે બેઝિકમાં આવે છે તો મને તકલીફ થાય છે. હું ન્યુટ્રલ કરી નાખું જો મારા કિચડને તો એને જે મૂળિયાને જે એબ્ઝોર્બ કરવા માટે થઈને જોઈ છે એ બધું ન્યુટ્રિશન જમીન પાસેથી લઈ શકે એમ છે. એક્સ્ટ્રા દેવાની જરૂરિયાત નથી. મરેલ માટી છે, ન્યુટ્રિશન ઓછું છે અથવા તો ફાસ્ટ ગ્રો માટે થઈને ન્યુટ્રિશન જોઈ છે તો તમે જે દિયો એ લઈશે ત્યારે જ્યારે એનું pH જે છે એ ન્યુટ્રલ થઈ ચાલે. દેશી ઢબથી જે અમે લોકો ચાલીએ છીએ. આમાં શું છે કે કોઈ પણ વનસ્પતિ હોય ને એના રૂટની કેપેસિટી તમે રાખો. વોટ્સઅપમાં ગૂગલમાં નાખશો ને જી તમને ઇમેજમાં બતાવે pH રેન્જ. જી pH રેન્જ મોસ્ટ ઓફ 6 થી 7 વચ્ચેનો pH હોય ને કોઈ પણ Yes. એટલે એ જમીનનો Neutral. તો એમાંથી મેક્સિમમ ન્યુટ્રિયન્ટ અપટેક Capacity. બાકી pH ડાઉન થાય ને આલ્કલાઇન થાય ને એટલે 6 કરતા નીચે જાય એસિડિક થાય 6 કરતા નીચે જાય તો ફિક્સેશન રેટ વધી જાય. બરાબર છે. અને 7 કરતા ઉપર જાય આલ્કલાઇન થાય હા. તો પણ ફિક્સેશન રેટ વધી જાય. બરાબર. 6 થી 7 નો pH છે ને એ આઈડિયલ છે મેક્સિમમ ન્યુટ્રલ જે છે એમાં કમ્પ્લીટ થઈ છે. એટલે આ જ બેઝિક વસ્તુ જોઈ હતી. અમે લોકો સ્પેશિયલ જે છે કંગન વોટરના સેમિનારમાં ગયા હતા એક બે જગ્યાએ અને એ લોકો ત્યાંની વાત કરતા એ આલ્કલાઇન પાણી પાઈ પહેલા આપણે એસિડિક પાયું હતું. બરાબર છે. તો એ તો ઈ જ છે. પેલા શરૂઆતમાં અમારે મીઠું નથી વાપરવાનું, હવે પહેલા એસિડિક પાયું નહીં પહેલા જાય. એસિડિક પાયું પછી બધા પાછું આગળ વધી આ બધું આલ્કલાઇન પીવું એટલે મેં કીધું ભાઈ અમારા બાપ દાદા કુવાના પાણી કરીને 100 વર્ષ જીવ્યા. એટલે બેસ્ટ વોટર એ જ છે ને. Yes, બિલકુલ. રેન વોટર 7 એ છે સ્પ્રિંકલર વોટર કયો સેવન પીવે બરાબર. જમીનમાં પછી બાકીના સારો બધા ભળે જે તમારા શરીરને જરૂરિયાત છે અને બધું દિવસ કે છે કે 500 TDS સુધીનું પાણી પીવું જોઈએ. બરાબર છે. ત્યાંથી કોઈ પ્રોબ્લેમ નથી. હમ. 500 થી વધે તો તમને પ્રોબ્લેમ નથી, 4 વધે તો પ્રોબ્લેમ. બેઝિકલી થાય છે કેવું ડોક્ટર લોબીનું માનવાનું નથી, બીજા કોઈનું માનવાનું. આપણા ઘરની અંદરમાં 45 ઇંચ ટીવીએ જે આપણે ગાઈડલાઈન આપી છે અથવા તો બાજુવાળાએ ક્યુ વાપરેલું છે એનાથી બેસ્ટ અથવા તો એ તો જોઈએ જ. પછી એ કદાચ દવાખાનામાં જાય છે તો આપણે દવાખાનામાં જઈશું. આમાં હું થાય આ બધા ટેસ્ટ પેલો ક્ષાર ઓછો થઈ જાય એટલે ટેસ્ટ સારો આવે pH ઓછો થઈ જાય એટલે ટેસ્ટ સ્પાર્ક થાય એટલે જીભે મજા આવે એટલે બધાએ મેવેને રોડવા પીવા આવી જાય. ખરેખર તમારે અત્યારે ગવર્મેન્ટ પણ કહે છે ને કે તમે ન પીવો. જ્યાં 5000 TDS હોય ત્યાં જરૂરી છે આરો લગાડવું જોઈએ તો એને 500 વધે. લગભગ 90%
ખેંચી લે છે ને દીકરી. પણ એની સામે જો કે અમે અત્યારે જે વર્ક કરીએ છીએ થોડુંક પેચીદું છે, પણ વર્ક અમે એવી રીતે કરીએ છીએ કે જ્યાં અમારા કૂવા કે બોરવેલ છે એમાં ચોમાસું પૈતું, શિયાળાની શરૂઆત થઈ તો 2800 TDS ની આજુબાજુમાં પાણી હોય છે. હા. શિયાળો પૂરો થઈને ઉનાળો ચાલુ થાય છે એટલે TDS 2800 થી વધતા 4045 લાસ્ટ યર 5500 5500 TDS થઈ ગયા હતા. Yes. બેઝિકલી હવે એ પાણીનો ઉપયોગ તો સીધું તમે કરી શકો એમ છો નહીં, એટલે અમે એની અંદરમાં પૂનાથી જે છે એક વ્યક્તિ છે ભાવલકરજી, એ ભાવલકરજી એ સેનિટાઈઝર આપેલું હતું, જે બેસ્ટ સેનિટાઈઝર છે પાણી માટે થઈને. તમારે પાણીને કણોને તોડી અને ઓર્ગેનિક ફોર્મેટમાં કન્વર્ટ કરવા છે તો એ એમાં થઈ શકે એમ છે. અમે કૂવામાં એ નાખીને જોયું, એના પછી હાર્ડ વોટરને સોફ્ટ કરવા માટે તેને જે સોફ્ટનર આવે છે એ પણ લગાડેલા છે. એના સિવાય જીવામૃત બનાવીએ છીએ, ગૌ અમૃત જળ બનાવીએ છીએ, એના સિવાય મહામૃતમ બેક્ટેરિયા એ વાપરીએ છીએ, એના સિવાય ડીકમ્પોઝર બેક્ટેરિયા વાપરીએ છીએ, અને એના સિવાય જે છે જે અત્યારે ડાયજેસ્ટર બેગ આવી ગઈ છે માર્કેટની અંદરમાં, તો ડાયજેસ્ટર બેગનો ઉપયોગ કરીએ છીએ અને એ લિક્વિડ કાર્બન જે આવે છે એને વાપરીએ છીએ. પણ બધું દેતા હતા કેવી રીતે, 30-35 વીઘાની જમીન હોય અને એમાં 200 લીટરનું બેરલ બનાવી. હવે જે તમે પાણી જે લાખો લીટરની અંદરમાં દો છો અને ત્યારે તમે 200 લીટરનું બેરલ આપો છો, એટલે થયું કેવું, અત્તરની સીસીમાંથી ખાલી અત્તરનું એક ટીપું આપો ને આપણે કંઈક આપણે ઓર્ગેનિક કરીએ છીએ. આવી ભ્રાંતિમાં 2 વર્ષ જીવા, પણ કંઈ વેલ્યુમાં ફેર પડ્યો નહીં, કાર્બન ગઈ નહીં રહીએ, ઝાડવા કાંઈ દેખાડે નહીં ગ્રોથની અંદરમાં, બધું નહીં આવું જ છે. આપણે અત્યારે આપણા રાજ્યપાલ જી દેવવ્રતજી આચાર્ય દેવવ્રત શિરોમણી જી કૃષ્ણ ભગવાને એમ કીધું કે દુનિયા કાંઈ ગયા વગર મળતું નથી. બરાબર છે. તમે એમ જો ખેતીમાં કાંઈ કરવું જ નથી, તેમાં કાંઈ મળવાનું મળવાનું નથી. નથી. તો સર્વાઈવ થશો તો પહેલા આપણે વળવાઓ કરતા પ્રાકૃતિક ખેતી જ કરતા. જી પણ ત્યારે હું ખાવા પૂરતું જ હતું, કોઈ મારું શાકભાજી પાકી ગયું, ઘઉં પાકી ગયા, બાજરો પાકી ગયો, મારા ઢોરને ખાવાનું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. પણ હવે તમારે એનાથી વધારે કમાવું છે, એટલે તમે પ્રાકૃતિક ખેતી ના કરો. બેટર એ છે કે તમે બેલેન્સમાં ફાર્મિંગ કરો. બરાબર છે. હું એવું નથી કહેતો કેમિકલ બધા જ વાપરો, પણ કેમિકલનો જુડિશિયસ યુઝ કરો કે ખરેખર એક્ઝેક્ટ કેટલો આને નાઇટ્રોજન જોઈએ છે. આજે NPK રેશિયો છે કોઈ પણ પાક માટે, તો નાઇટ્રોજન કેટલો એક્ઝેક્ટ જોઈએ છે એ તમે આપો, વધારે નહીં. અને એ હપ્તે દેવાનો. ડ્રીપ ઇરિગેશન તો મેઇન સિદ્ધાંત શું છે કે સ્પીડ ડોઝમાં જાય, પાણી છે એક સાથે નથી જતું અને જોઈએ એટલું જ પાણી જાય, બરાબર. પછી તમે નાઇટ્રોજન દેવાનો છે એ આખી સિઝનમાં એના ગ્રોથ પ્રમાણે તમારે દેવાનો છે. 100 કિલો તમે નક્કી કિલો યુરિયા, તમે 100 કિલો એક સાથે નથી દેવાનો, બરાબર. તમારે દર ઇરિગેશનમાં 2.5 કિલો આપવાનું. ખ્યાલ આવ્યો? એટલે એની જે અવેલેબિલિટી છે એ વધે છે. શું કામ કે ભાઈ જોઈએ એટલું જ તમે આપો છો, અને તમે જાજુ ફેંકી દો તો જમીનમાં જતું રહે. પણ થાય છે શું, એટલે જમીન બગડતી નથી. ડ્રીપ ઇરિગેશનમાં જમીન નથી બગડતી. 100 કિલો આપવામાંથી 70 થી 80% વપરાય જાય અને ઓછું જોઈએ, તમારે સેવિંગ થાય. એ જ રીતે તમે ફોસ્ફરસ છે, પોટાશ છે, બધા તત્વો એ રીતે વાપરો અને થોડું ઓર્ગેનિક ભેગું રાખો કે ભાઈ દેશી ખાતર. એટલે દેશી ખાતરનો યુઝ ઘટતો જાય. દરેક દેશી અને કેમિકલ બે ભેગું હોય ને તો જ રિસ્પોન્સ મળે, રિસ્પોન્સ ના આવે. કારણ કે તમે જે યુરિયા આપો એ એમાઇડ ફોર્મ છે. એમાઇડ ફોર્મ છે એ પ્લાન્ટ નથી લેતો. બરાબર. એમાઇડ NH4 માંથી NH2 થાય, એમોનિકલ થાય, અને એમોનિકલ માંથી નાઇટ્રેટ ફોર્મ થાય. બરાબર. નાઇટ્રેટ કન્વર્ટ ઉપર જાય પ્લાન્ટમાં. તો આ કન્વર્ઝન કોણ કરે? તો કે આ દેશી ખાતરમાં જે બેક્ટેરિયા હોય ને, માઇક્રો ઓર્ગેનિઝમ, એ જ કરવાનું. એને કન્વર્ઝન કરે છે. બરાબર. હવે આ ઓર્ગેનિઝમ, માઇક્રો ઓર્ગેનિઝમ જ ન હોય, દેશી ખાતર જમીનમાં ઓર્ગેનિક કાર્બન જ ન હોય, તો એ તમે આપેલું એમ ન રહેશે, એ છોડ લઈ નહીં શકે. વાત છે. અમે આ જ પ્રેક્ટિસને અમારા યુટ્યુબ ચેનલની અંદરમાં 999 નંબરના વિડીયોમાં દેખાડેલી છે. 70-30 ફાર્મિંગ, રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ. અત્યારે અમે ઓલ ઓવર ઇન્ડિયામાં એક જ વ્યક્તિ એવા છે જે બીકે બનાના બેચમાર્ક સાથે જે છે પ્લાન્ટેશન આપી, ગાઈડલાઈન આપી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી અને એક્સપોર્ટ સુધીનું કામ કરીએ છીએ એક જ ચેનલની અંદરમાં, રેસિડ્યુ ફ્રી. તમે જે પણ કહો છો એ દરેક રાસાયણિક વસ્તુને અમે બારે જ જે છે ખાતર સાથે ફોડી લઈએ છીએ અને એના પછી જે છે એને આપીએ છીએ, જેથી કરીને એની ડાયરેક્ટ રિએક્શનમાં નથી આવતું અને જેને જરૂરિયાત છે એ એની સાથે જાય છે. ખાલી બેક્ટેરિયા નાખીને આપણે કામ કરીએ છીએ, બેક્ટેરિયાનો ખોરાક નથી આપતા, બેક્ટેરિયા મરી જવાના છે, વર્ક થવાનું જ નથી. અત્યારે અમે બેઝિકલી શું કર્યું, 12,000 આ સાઈડના સેગમેન્ટની અંદરમાં જ્યાં ખારાશવાળી જમીન, એસિડિક જમીન છે અને પાણી પણ અમારું એસિડિક છે, એમાં અમે 12,000 લીટર 15,000 લીટરના ટાંકા બનાવી નાખ્યા. રેગ્યુલરની અંદરમાં જે ખાતર આવે છે ખાતર બધું જ અમે એની અંદરમાં લીલું ખાતર એમાં નાખવા માંડ્યા ડાયરેક્ટ. એમાં જેટલા પ્રકારના અમે બેક્ટેરિયા બનાવી શકતા બધા જ બેક્ટેરિયાને એક જ સાઈડની અંદરમાં એમાં દઈ દીધા અને એને જે છે 5 દિવસ 10 દિવસ કે 20 દિવસ સુધી પડેલો રાખ્યો. પછી રોજ જે છે એમાંથી 12,000 લીટર છે તો 10,000 લીટર આપણે પાણી લઈ શકીએ છીએ. તો રોજ 10,000 લીટરના પાણીને લઈ લેવાનું અને રોજ 10,000 લીટર પાણી એમાં એડ કરી દેવાનું.
સાથે એમાં સુક્રોઝ તમે દઈ શકતા હોય તો સુક્રોઝ આપો, શેરડી દઈ શકતા હોય તો શેરડીના છોતરા આપો, ન દઈ શકતા હોય તો અમે વાઇસોનેમેટા કરીને એક બનાવેલી પ્રોડક્ટ છે જેમાં ગૌ અર્ક ટ્રીટેડ કરી અને સુક્રોઝને ડેવલપ કરેલા છે, એ આપો. એ નથી કરી શકતા તો ગોળ નાખી દો, જે મલ્ટિપ્લિકેશનમાં તમારે ફટાફટ જોઈએ છે તો ફટાફટ તમને કામ આવી જાય. દર ચોથા દિવસે તમે પાણી આપો છો, દર ચોથા દિવસે એ બેક્ટેરિયાવાળું પાણી તમે સાથે આપી દો. બે વસ્તુ ભેગું થાય છે એટલે શું થાય છે કે જે ઈ લિક્વિડ છે ને એનો pH 4 છે અને ઓલું એસિડિક 10-11 ના pH ઉપર જમીન અને પાણી છે. તો એ બેને ન્યુટ્રલ કરવાનું કામ જે છે ને એ આ પાણી એની સાથે ભળી જાય છે ને ત્યારે એ ન્યુટ્રલ થાય છે. અને અમે ખાલી 10 કે 12 ડોઝ દઈએ છીએ ને તો તરત ફેર દેખાય છે. જે ઓલું 2 વર્ષથી કામ કરતા હતા એમાં અને જે ખાલી આ 10-12 દિવસના ડોઝની અંદરમાં જે છે એ બહુ મોટો કેલ્ક્યુલેટેડ ફેર જે છે એની અંદરમાં આવી જાય છે. પછી નક્કી કરી હવે ધીમે ધીમે જેટલા ખેતર છે બધા જ ખેતરની અંદરમાં આ ટાઈપની પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ. હવે 1 by 1 એક જ નથી. જી યાદી આપજો અશોકભાઈને. આપણે બાંબુનું તમારે કેટલું વાવેતર છે? બેઝિકલી બાંબુનું વાવેતર જે છે અત્યાર સુધીમાં અમે 45 ફાર્મરે વાવેલું છે, જે છૂટક બધાએ વાવેલું છે. અને અત્યારે અમે ચાલુ કરી રહ્યા છીએ અમારા નેટિવ પ્લેસથી બગદકા, અહીંથી 13 કિલોમીટર દૂર છે. એમાં એક સાથે 200 વીઘાનું વાવેતર કરીએ છીએ. અને એક અમે જમીન લીધી સ્પેશિયલ પરચેસ કરી છે મીઠા પાણીમાં, એટલે કે લુણસરથી થોડું નહીં હળવદ વરુણે જે લીધી જમીન કઈ થઈ સરાની બાજુમાં છે. આ અમારો ખારો પટ છે. આપણે મળ્યા નહીં ભાઈ. હા, વરુણ જે છે એના મામા એને 7-8 જણા છે મારા શાળા એને બધા ભેગા થઈ લીધેલી 100 વીઘા જમીન એ સ્પેશિયલ બાંબુના વાવેતર માટે લીધેલી છે. લુણસરની અંદરમાં હમણાં 50 એકડની અંદરમાં વાવેતર કરવાનું છે. ટોટલ મળીને અત્યારે 400-500 વીઘાનું વાવેતર જે છે એ ફર્સ્ટ કીકે કરીએ છીએ. ટોટલ અમે તમે જે વાત કરી ને ગવર્મેન્ટને પ્રોજેક્ટ આપેલો 1321 હેક્ટર પર. 1321 હેક્ટરની અંદરમાં અમારે બાંબુનું ફાર્મિંગ કરવું છે, મેન મેડ ફોરેસ્ટ બનાવવું છે. અને એની અંદરમાં ઇકો ટુરિઝમને રિલેટેડ અમારા ઘણા બધા કન્સેપ્ટ છે જે અમારે એમાં લઈને આવવા છે. કારણ કે ખેડૂતને જો પૈસા દેવા છે તો એક ખાલી શરતે નહીં થાય કે હું કંઈક વાવું ને તમે લઈ લ્યો, હું વાવું લઈ લ્યો, એ પેરામીટરમાં કામ નહીં થાય. આજ એક નાનકડી શોપ કરે છે તો 2 પાર્ટનર ભેગા હોય છે અને એક પાર્ટનરનું એક કામ હોય છે, બીજા પાર્ટનરનું બીજું કામ હોય છે. બેયની પોતાની યથાશક્તિથી કામ આગળ વધે છે, બેય કમાય છે. જ્યારે ખેડૂતને કરવાનું શું, બધું પોતાને કરવાનું. જો ખેડૂત ખેતી કરવા માંગતો હોય તો, અને જેને ભાગ્યા પાસે જ કરાવડાવવું છે તો એને ખેતી મૂકી દેવી જોઈએ, એને ખેતી કરાય નહીં. કારણ કે ભાગ્યને તમે કહો છો એ પ્રમાણે ડોઝ દેવાનો હોય એક ડબલાનો, એને ઘરનાને કહીએ અને ઘરના એને કહીએ અને એ જ્યારે નાખવાનો ત્યારે 4 ડબલા થઈ જાય છે. તો અલ્ટિમેટલી જાણે કંઈક પાકમાં તો પડે જ છે. વેજીટેબલ સુધારતો હોય કે ગમે એડિબલ આઇટમ કાંઈ પણ કરે છે તેની અંદરમાં હાર્મફુલ પેસ્ટિસાઇડ નાખીને મારવાનું જ કામ કરે છે. જ્યાં માણસને મારવાનું ભૂલી જાવ, ખાલી જીવજંતુઓ મિત્ર કીટક હોય કે અમિત્ર કીટક હોય એને મારવાની પ્રક્રિયા જ્યાં ચાલુ આપણે આપણા તરફથી કરીએ છીએ. રોજ સવારે ઉઠીને જે છે બેગમાં સ્પ્રે લઈને જાય છે તો ક્યાંક ને ક્યાંક આપણે નેગેટિવ થોટ્સથી જ આગળ ચાલીએ છીએ. તો અહીંયા ખાલી એક એપલ મૂકી દઈએ કે કોઈ ફ્રૂટ મૂકી દઈએ આપણે ચારેય જણા એમાં નેગેટિવ એનર્જી નાખીએ અને એ ફ્રૂટ ખાઈએ એટલે બીજે દિવસે આપણને ઝાડા થઈ જાય. આ સાયન્ટિફિકલી વેનું વર્ક છે. અને જો એ જ એપલ ખરાબ છે અને તમે પોઝિટિવ એનર્જીથી એને ખાવ છો તો તમને કંઈ જ થતું નથી. તમે કદાચ ઓળખતા હોય તો યુટ્યુબમાં તારાચંદ બેલજી છે કે જે આની ઉપરમાં ખૂબ જોરથી અને ખૂબ ઇઝીલી વાત કરે છે. મીરાબાઈ છે ને, મીરાબાઈ ઝેરનું ડેલી આધ્યાત્મિક થઈ જાય એને શું કીધું ભાઈ, ઝેર નથી, બરાબર છે, કાંઈ ના થશે. એટલે છે જ પ્રેક્ટિકલ આયા જ છે બધી વસ્તુ, પણ કરીએ છીએ શું નેગેટિવ થોટ્સ થી આગળ ચાલીએ છીએ. એટલે અમે જે છે એ કેમ્પેઇનમાં અત્યારે છે કે જેમ તમે જે વાત કરી આચાર્ય સાહેબની, દેવવ્રત સાહેબની, તો અમે લોકો પ્રાકૃતિક ખેતીની અંદરમાં ગવર્મેન્ટ સાથે ખૂબ મોટું કામ કરીએ છીએ. ટિલ ટુડે અમારી પાસે 51,000 ફાર્મર્સ છે જે એસપીએનએફ ગ્રુપ સાથે સંકળાયેલા છે અને એસપીએનએફની ટીમને અમે બધા કામ કરીએ છીએ. ડાંગ જિલ્લાની અંદરમાં 21,000 ફાર્મર્સ છે. પ્રાકૃતિક ડાંગ જે જાહેર કર્યો એ અમને અલ્ટિમેટ આપ્યું હતું 3 મહિનાની અંદરમાં જે છે એ બધું ચેન્જિંગ જોશે કોઈ પણ કારણ. તો અહીંયા જઈને 125 ફાર્મર્સની ટીમ છે કે અહીંયા જઈને રોજ સમજાવતા, પ્રેક્ટિકલ દેખાડતા કેવી રીતે કામ થાય. પણ હવે ગવર્મેન્ટના કામ ગવર્મેન્ટના જરીએથી છે, પ્રેશરથી એની રીતે છે એ થાય છે. ધીમે ધીમે રિવોલ્યુશન આવે છે અને જ્યાં માત્ર એક સરકાર નહીં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટથી બધા એવું વિચારે છે કે ઇન્ડિયાને આગળ લઈ જવું હશે, જીડીપીમાં કંઈ ચેન્જિંગ લાવવું હશે તો 2 પેરામીટરમાં સૌથી મોટો ફેર કરવો પડશે.
એક જેટલું બને એટલું એક્સપોર્ટને આપણે જોર દઈને વધારીએ, જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ એને ઘટાડીએ. જો આ બે પેરામીટરની અંદરમાં વધારેમાં વધારે કામ થશે તો જીડીપી ફાસ્ટ ટ્રેક થઈ શકશે, અધરવાઇઝ નથી બની શકે. તો જો કે એ અલગ સબ્જેક્ટ છે, પણ ગુજરાતથી આની શરૂઆત અને પહેલ થઈ ચૂકી છે. ગ્રીન એનર્જી અને ગ્રીન રેવોલ્યુશન માટે થઈને અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે, પૈસા ખર્ચાઈ રહ્યા છે અને એજ્યુકેશન પણ એની અંદરમાં આવી રહ્યું છે. કારણ કે આજ પેટ્રોલ, ડીઝલ, ગેસ કંઈ પણ જોઈએ છે તો બહારથી જ ઇમ્પોર્ટ કરીને લાવીએ છીએ. તો બાંબુ એક જ એવી રચના છે કે જેમાંથી ઇથેનોલ સૌથી ઝાઝો બને છે. પણ ઇથેનોલ પ્રેક્ટિસમાં કોઈ જાયન્ટ ઇન્ડસ્ટ્રીની અંદરમાં આવેલ નથી. એટલે આજ ઇથેનોલ અહીંયાની આવેલું ઊભું રહી ગયું છે. બને છે મકાઈમાંથી બને છે, ઘઉંમાંથી, ચોખામાંથી, શેરડીમાંથી બને છે, કે જે રૂટીન ક્રોપિંગ આપણી પાસે હતા ને કંઈક પ્રેક્ટિસમાં આપણે હતા, પણ એ જે બને છે ને એ સ્મોલ સ્કેલમાં છે. જો તમારે વાઇલ્ડમાં જવું છે તો કરવું એ પડશે કે એકવાર વાવો, 4 વર્ષ ઠીક છે કે એમાંથી કંઈ નહીં આવે, પણ 5મા વર્ષથી લઈને તમારે 90 વર્ષ 100 વર્ષના પીરિયડ દરમિયાન જે છે ખાલી કટિંગ હાર્વેસ્ટિંગ જ રહ્યું. કોઈ પણ પ્રકારની બીજી મહેનત કે બીજી કોઈ પણ ઇનપુટ્સ જે છે એની અંદરમાં નાખવાનું હોય. અને જાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે. આજ 200 કરોડનું યુનિટ લઈને આવવું છે તો 200 કરોડના યુનિટ વાળાને કેવડી જમીન જોશે, કેવડું મટીરિયલ જોશે. જો એ શેરડીમાંથી બનાવવાનો પ્રયત્ન કરશે તો એને વાયબિલિટી નહીં આવે. મકાઈમાંથી બનાવવાનો પ્રયત્ન કરશે તો વાયબિલિટીમાં નહીં આવે. એટલે નખરકવાની સીસીમાં જેવડું થિનર વપરાય છે એ વન કાઇન્ડ ઓફ ઇથેનોલ જ છે. અને નાના નાના એવા 66 યુનિટ છે ગુજરાતની અંદરમાં જે રનિંગ છે, પણ નાના પાયે થઈ શકે એમ છે. એ શું કામ મોટા નથી થતા? કારણ કે 14 રૂપિયાથી ઉપરના પ્રાઇસમાં જો એને મળે તો એને વાયબિલિટી ઇથેનોલ માટે નથી રહેતી. એટલે આ બધા સ્ટ્રક્ચરને જોતા બાંબુ એક રોલ મોડેલ તરીકે એવું આવેલું છે. ફાસ્ટેસ્ટ ગ્રોથ એગ્રીકલ્ચર લાઇનમાં કરો તો તમને પોસાય છે, કારણ કે અમારે આ બાજુમાં 5 થી 7,000 રૂપિયા વીઘે માંડ છૂટે છે. જ્યારે સારું પાણીવાળી જે જગ્યા છે 11 થી 12,000 રૂપિયા કે 15,000 રૂપિયા છોડે છે, એનાથી વધારે કોઈને મળતું નથી. બેઝ ખાલી બાંબુનો કહીએ, મને ખ્યાલ નથી તમને લોકોને બાંબુ રિલેટેડ કેટલું નોલેજ છે, શું કાંઈ છે. તો જનરલ 20,000 રૂપિયાનો વીઘાનો ખર્ચો છે. ખેડૂત પોતે કરતો હોય તો 20,000 રૂપિયાનો વીઘાનો ખર્ચો છે, જેમાં અમે જનરલી ટપક પણ આવરી લીધેલી છે 70-30ના રેશિયા પ્રમાણે. અને ચોથા વર્ષે એનું કટિંગ આવે અને 30,000 રૂપિયા વીઘે આરામથી એમાંથી ઇનપુટ મળે છે. તો 20 નાખીને 30 અત્યાર સુધી ક્યાંય મળતું નથી. હા, એને ગોતવું પડશે કે હું આ 30 ક્યાં લઈશ, ક્યાંથી લઈશ. એની પાસે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી હોવી જરૂરી છે. એમ કે બાંબુ મારી આ થઈ ગયા ને કોઈ 30 મને આવીને આપી જશે એવું કોઈ નહીં મળે. માર્કેટિંગ કરવું પડે. જે આવશે એ 7,000 થી ઉપર નહીં આવે. તમે કાયદેસર એને વેચવા જાવ તો તમને પૈસા મળશે. બળતણ કે લાકડું નાનામાં નાનું જે બળતણ તરીકે વાપરવામાં આવે છે, કચરાનો કચરો વાપરવામાં આવે છે, 3500 રૂપિયા ટનથી નીચે નથી. એનાથી ઉપર 5,500, 6,000 રૂપિયા ટન સુધી મળે છે. 3500 થી નીચે ક્યાંય ટનમાં એની વાત થતી નથી. શેરડી લઈ લો ઓલ ઓવર ઇન્ડિયાની અંદરમાં જે ગ્રીન એનર્જી તરીકે વપરાય છે, જેમાંથી ખાંડ બને છે, તો એમાંય 2500 થી લઈને 3,000 ને 3500 સુધીનો પ્રાઇસ છે ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલે છે. એટલે બોટમ ટુ બોટમ આપણે 2.5 રૂપિયાથી લઈને 3.5 રૂપિયાનો ગેપિંગ પીરિયડ પ્રમાણેનો પ્રાઇસ કહી શકીએ કે જે વાંસને આરામથી મળી શકે એમ છે. પછી તમે એમાંથી વેલ્યુએશન કરો તો ઘણા બધા સ્કોપ છે. આમાં બીજું ઘણું છે. અને 40 થી ઉપર ઇન્ડસ્ટ્રીઝ આની ડેવલપ થઈ શકે એમ છે. ઇન્ડિયામાં તો જસ્ટ રન થાય છે, કારણ કે 25 એપ્રિલ 2017-18 ની અંદરમાં મોદીજીએ આને ટ્રીઝમાંથી કન્વર્ટ કરી અને ગ્રાસમાં કન્વર્ટ કરેલું ફોરેસ્ટ વિભાગની અંદરમાં. ગવર્મેન્ટ જ્યારે અંગ્રેજો જ્યારે અહીંથી ગયા ત્યારે 100 વર્ષનો એક એક્ટ દેતા ગયા હતા કે આ જે છે ટ્રીઝ તરીકે રહેશે ફોરેસ્ટમાં. હવે ટ્રીઝ તરીકે છે ફોરેસ્ટમાં છે, તમે કાપી શકશો નહીં, ઉગાડી શકશો નહીં વિધાઉટ ફોરેસ્ટ પરમિશન. એટલે તમારે અહીંયા હાથ કપાઈ ગયા. એટલે આપણા જૂના જંગલો કદાચ હશે આજથી 100 વર્ષ પહેલાના, તો એમાં બાંબુ 100% હશે. હા, બાંબુ તો બહુ જૂનું, વાંસ તો બહુ જૂનું છે, પણ ક્યાંક ને ક્યાંક જંગલી આપણે જંગલી ગણતા અને આપણે કોઈ કોમર્શિયલ ફાર્મિંગમાં વાંસ નહોતો આવ્યો. પણ એની જ સામે સાહેબ વિયેતનામ જોઈ લ્યો, તાઇવાન જોઈ લ્યો, ચાઇના જોઈ લ્યો, ઓસ્ટ્રેલિયા જોઈ લ્યો, શ્રીલંકા જોઈ લ્યો, દશક કન્ટ્રીઝ એવા છે જેના જીડીપીમાં બહુ મોટો હિસ્સો જે છે એ વાંસનો છે. 2000 પ્લસ પ્રોડક્ટ જે છે એ લોકો બનાવે છે, સામાન્ય વાત નથી. અને એ ઇમ્પોર્ટ કરીને આપણને આપે છે. મારી પાસે ડેટા છે જે રિયલ ગૂગલની અંદરના ડેટા છે, ગવર્મેન્ટ બેઝના ડેટા છે. ટોટલ તમે ખાલી એક સામાન્ય તમને વાત કહું તો ન્યૂઝપેપર આપણે બધા જોઈએ છીએ. આપણે એક સ્ટેટની વાત ન કરી, ઇન્ડિયાની વાત કરીએ. ઇન્ડિયામાં કેટલા ટાઈપના ન્યૂઝપેપર આવતા હશે? ટોટલ પેપરનો પલ્પ જે રહ્યો ઇમ્પોર્ટ થાય છે
અમારી લાસ્ટ મિટિંગ હતી ગુજરાત સમાચાર સાથે, શ્રેયાંશભાઈ સાથે. તો ત્યારે બાંબુને રિલેટેડ મેં એમની પાસેથી પ્રપોઝલ મૂકેલી કે બાંબુમાં ઘણું બધું થઈ શકે એમ છે, તમારા લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જુઓ આમાં ઘણું બધું થાય. અમે એના માટે નથી કહેતા કે તમે અમારી સાથે આવો, અમે એના માટે કહીએ કે તમે ઇમ્પોર્ટ કરો છો અને તમે પેપર જે છે એ વર્ષોથી વાપરતા આવો છો, તો કાંઈક એવું કરીએ કે આપણે જ બાંબુ વાવીએ ને તમે પલ્પિંગ કરીને તમારું પેપર બનાવી શકો, અથવા તો ઇન્ડિયાને જે છે તમે પેપર આપી શકો. ક્યાંક થિયરીમાં મેચિંગ બેસે તો આ બહાર ઇમ્પોર્ટ શું કહી શકીએ, ખાલી અમે કરવું ન કરવું, થવું ન થવું ઉપરવાળાની ઉપર છે. પણ તમે કીધું ને ઇમ્પોર્ટ તમે દાખલા તરીકે એક્સપોર્ટ વધારો ને ઇમ્પોર્ટ ઘટાડો તો જ પૈસાવાળા એના વગર શક્યતા જ નથી. આપણે એકબીજાના પૈસા એકબીજામાં નાખીએ છીએ. આજે હું સારી કંઈક પ્રોડક્ટ બનાવું છું, તમે સેનેટરી વેર, જેમ કે મારા યુનિટ્સ હતા સિરામિક અને ટાઇલ્સ અને સેનેટરી વેરના, તો સારામાં સારું સેનેટરી વેર બનાવ્યું 10,000નું પીસ થયું. તમે મકાન બનાવ્યા, તમારી પાસેથી મેં એ પીસના પૈસા લીધા. હું એ પીસ બનાવતો તો એમાં આમનું સીટ કવર વાપરતો હતો, આમની મટીરિયલ વાપરતો હતો, તમારા 10,000 મારી પાસે એવા 2,000 મેં રાખ્યા, આમને દીધા. જીડીપીમાં શું એનો ફેર પડવાનો? સર્કલ તો અહીંયા ને સાયકલ તો અહીંયા ફરીને પૂરી થઈ ગઈ. આપણે એમ થાય કે આપણે રીચ થતા જઈએ છીએ. જ્યાં રીચનેસ આવે છે ને ત્યાં ઘણા બધા વ્યક્તિઓ છે કે જે એટલા જ નીચે જતા જાય છે. એકચ્યુઅલીમાં પેરેલલ ગ્રોથ જે છે એ વિકાસ લઈ આવે છે, નહીતર વિકાસનો કાંઈ મિનિંગ નથી રહેતો. તો એ ઘણા બધા દેશોએ કરેલું છે. જેમ ચાઇના છે, તેને 20 વર્ષ પહેલા જે છે ખબર હતી કે ભાઈ પોપ્યુલેશન એ મારા માટે થઈને નેગેટિવ પોઈન્ટ છે, તો એને પોપ્યુલેશનનો યુઝ લીધો અને આજ વિશ્વ લેવલે જે છે આગળ છે. તો ઇન્ડિયામાં જે છે આજે આપણી પાસે શું નથી, તો ટેકનોલોજી નથી. તો આપણી પાસે પોપ્યુલેશન તો છે, લેન્ડ આપણી પાસે છે, તો બધાએ એક જ વસ્તુ શું કામ વાવેતરમાં લેવું જોઈએ? આપણે એના પાર્ટ પાડતા જઈને જો એ પાર્ટને સારી દિશામાં નાખતા જાય તો ઘણું બધું કામ થઈ શકે એમ છે. બાંબુ અમે એના માટે થઈને લીધું કે ખારાશવાળી જમીન છે, કંઈક એન્વાયરમેન્ટ માટે થઈને પણ જો તમારે કરવું છે તો આ પર્ટિક્યુલર ઊભું તમારી પાસે 50, 60, 70 કે 100, 130 વર્ષ સુધી રહેશે. તો આવનારા ફ્યુચરની અંદરમાં કાર્બન ક્રેડિટ પણ બહુ મોટી રૂપરેખાની અંદરમાં આવે છે. મોટો બિઝનેસ છે. નાના છે તો નથી થઈ શકતું. એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદરમાં કામ કરશું તો ઓટોમેટિકલી આપણે પોતે કાર્બન ક્રેડિટ માટે થઈને આગળ ચાલશું. અને છે ઘણી બધી ટીમ અમારી સાથે એવી જે મોગીનીની અંદરમાં કાર્બન ક્રેડિટમાં કામ કરે છે, બીજા વુડ્સની અંદરમાં કાર્બન ક્રેડિટમાં કામ કરે છે, થ્રુ આઉટ યુએસએ વર્ક સિસ્ટમની અંદરમાં છે. પણ એવું માને છે કે લાંબા ગાળાના ક્રોપ હોય, કટિંગ 12-15 વર્ષે આવતું હોય તો આટલા કાર્બન મહિના કહેવાય, એ પેરામીટરમાં છે. અમે એને એ છોડમાં લઈ આવવા માંગીએ છીએ કે એવું હોતું નથી. ઝાડવાએ કાર્બન લીધું એનો મિનિંગ છે કે 1 કિલો નથી તો 1 કિલો કાર્બન એની અંદરમાં છે. હવે એને હું 4 મહિનામાં કટિંગ કરું કે 4 વર્ષે કટિંગ કરું, મારી પાસે 1 કિલો છે તો મને 1 કિલોની કાર્બન ક્રેડિટ મળવી જોઈએ. છે અલગ અલગ વિષયમાં કામ કરવામાં જોઈએ, થોડાક વર્ષો પછી એમાં પણ કંઈક રિઝલ્ટ આવશે. બેઝિકલી તો આ થીમ છે. બાકી તમે ક્વેશ્ચન કરશો તો ઓર મારી પાસે હશે ડીપ તમને દઈશ. વાવેતર તમે કેટલા કરો છો? ફર્સ્ટ વાવેતર અમે કરેલું હતું ગવર્મેન્ટ ગાઈડલાઈન પ્રમાણે 24 માં 24 ફૂટ બાય 24 ફૂટમાં. પછી ગાઈડલાઈન પ્રમાણે જોયું કે ભાઈ આ તો નથી મેળે આવતું, એટલે અમે એને સિન્કેજ કર્યું, 12 બાય 12 સુધી લઈ ગયા. 24 માંથી 20, 18, 16, પછી 12 કર્યા પછી પણ એમ થયું કે 12 ઓકે છે, પણ 12માં જે પ્લાન્ટ ટુ પ્લાન્ટ જે જગ્યા રહી એ પણ જે છે વચ્ચે આપણે એમનો વેસ્ટ જાય છે. કારણ કે ઝાડવું પોતે તો એના શૂટ જે કાઢે છે 3 ફૂટ એરિયા, 4 ફૂટ એરિયામાં તો રેડિયસમાં બહુ મોટા થઈ જાય છે, એનાથી વધારે જોતું નથી. અને ચોથા વર્ષે કટિંગ કરી લઈએ છીએ તો પાછળથી અહીંયા શૂટ તો રહેવાના નથી. એટલે પછી અમે વાવેતરની થીમ બદલાઈ. અમે 12 બાય 4, 12 બાય 6, 12 બાય 7 એના વાવેતરમાં આવ્યા. કારણ કે જેની પાસે જમીન બ્લેક હેવી સોઇલ છે અને પાણી પણ સારું છે તો એને અમે 12 બાય 7 નું વાવેતર કહી છીએ. ગ્રોથ વધશે, એને ગ્રોથ વધવાનો છે, તેને કઈ જરૂર નહીં પડે. પછી એને અમારા જેવી આવી જમીન છે જે મરેલ માટીવાળી છે, જેને કંઈક ન્યુટ્રિશન દેવું પડશે તો એને અમે 12-4 કહી છીએ. પણ 7મા વર્ષે 12-4 ગણશો કે 12-4 ગણશો, બેનો ગ્રોથ પીરિયડ સેમ હશે, વેઇટ સેમ જ હશે. કારણ કે જેટલું લેશે એટલું બીજાને પણ ઓછું જ દેશે. ઓલા પોલ મોટા અને જાડા થશે, ઓલા વધારે થશે. વેઇટ ગણેલું છે તો એપ્રોક્સિમેટલી સેમ ટુ સેમ જ આવશે, ફેર નહીં પડે. હા, ડેન્સ ફાર્મિંગ અલગ મેટર છે. જે બિઝનેસમેન છે, જે ફાર્મિંગ માટે થઈને રોજ અહીંયા જવા નથી માંગતા, પોતાના મોબાઈલથી જે છે એ મોટર ઓપરેટ કરીને પોતાનું ઘરે બેસીને ફાર્મિંગ કરવા માંગે છે, એ ડેન્સ ફાર્મિંગ કરે એના માટે થઈને કાંઈ વિષય નથી. અને અમે બધા જ ક્રોપમાં હાઈ ડેન્સિટીનો પ્રિન્સિપલ લાગુ પડી ગયો છે. ઓલમોસ્ટ ફાર્મિંગ હાઈ ડેન્સિટી પર. આપણે મેંગો છે, આપણે કેટલા 30 બાય 30 ફૂટ વાવે, તાલાળામાં જોજો જી. હવે ઇઝરાયલીઓ અહીંયા આવતા અમારી સાથે ટૂરમાં અમારા સાહેબો બધા, એટલે હસતા એમ કે ધીસ ઇઝ નોટ ફોર શેડિંગ, ઇટ્સ નોટ ફોર ઓર્નામેન્ટલ પ્લાન્ટિંગ, આપણે તો પ્રોડક્શન લેવું છે.
એ આંબો કેટલા વાવે ખબર છે? આમ 10 ફૂટનું અંતર હોય બે રો વચ્ચે, આમ 5-5 ફૂટ. 7-8 ફૂટ આવે. એ એમ કે છે ઝાડ તમે 6 ફૂટથી વધારે હુકમ આંબો થાય? આંબો 6 ફૂટથી ઊંચો હું કામ જવા દેવો? વાત એની સાચી છે કે તમે કેરી વેડી શકો સારી રીતે અને દવા છાંટી શકો, આમાં કટિંગ પ્રૂનિંગ કરી શકો. આમાં એવું તમે આ સાલ જે પ્રૂન કરો, નવી ડાળ આવે ને એમાં જ ફાલ આવે. બરાબર છે. નવું છૂટ આવે ને એમાં જ ફાલ આવે. જૂનામાં ન આવે. એટલે એને કે પ્રૂનિંગ તમે કરો, એ સારું પ્રૂનિંગ કરી શકો. સૂર્યપ્રકાશ વધારે કેમ મળે, પછી વાવાઝોડું આવે તો નાનું ઝાડ છે પડશે નહીં. એને ટોટલ બધું સમજાવ્યું. અને કે મોટું ઝાડ થઈ જાય પછી એને કેરી કેમ વેડવી, એને દવા કેમ છાંટવી, એને પ્રૂનિંગ કેમ કરવું, કે આ તો તમે ખોટું કરી રહ્યા છો. આપણા લોકો નહોતા માનતા, પણ આજે આવી ગયા ને બધા. આજે હાઈ ડેન્સિટી આમાં ધીમે ફેરફાર આવતો જાય છે. એકદમ નજીક વાવવા મળ્યા, લોકોને ખબર પડવા મળે. પહેલા ઠીક છે, નોલેજ નહોતું અને જોવા નહોતું મળે. યુટ્યુબ પર આવી ગઈ, દુનિયા તમારા હાથમાં જાય, તમે જોવું હોય મળે આરામથી. હલો, પહેલા તો નહોતું જોયું તો કોને ખબર નહોતી પડે. ખ્યાલ આવ્યો તમને? સીધી જ વાત છે. હવે આપણે જોયું જે છે એક વ્યક્તિ કે 5 વ્યક્તિ જે એની અંદરમાં કામ કરાવડાવવા માંગતા હોય, જે તરફની દિશા લઈ જાય એ તરફની દિશામાં કામ થતું. અત્યારે તો બધાને પાસે ખબર છે. એક આંબો તમને 10 કિલો કેરી આવે તો પૈસા વસૂલ થઈ જાય. તમારે પહેલા શરૂઆતમાં જ એટલું પ્રોડક્શન આપવા આવે. બરાબર. એટલે બધી કેર લઈ શકો તમે કમ્પ્લીટ. એટલે અત્યારે બધું હાઈ ડેન્સિટીનો જ પેલો આવતો છે. તમે કોટનમાં લોકો હાઈ ડેન્સિટી મળવા માંગે. મોસ્ટ ઓફ તો જો મેક્સિમમ જે એક લિમિટ આવે ને ઓપ્ટિમમ ત્યાં સુધી હાઈ ડેન્સિટી રહી જાય. પછી તમે એક ડાઉન જતું હોય તો ત્યાં અટકી જવું પડે. એટલે આપણે તો 12/7 અમે જનરલ જે છે 13/7 13/7 12 10 વહીવા 12 વહીવા. અમને એવું લાગે છે કે 13 જે રહી ને એ આઈડિયલ સાઈઝ. એટલે પછી તમારી વેરાયટી પર ડિપેન્ડ રહેશે, કારણ કે તમારે છે ને એટલીસ્ટ રોટુરો વધારે એટલું રાખવું પડે મિનિમમ, કે ભાઈ તમે એમાં સારી રીતે ચાલી શકો, ઓપરેશન કરી શકો. જી. નહીતર અંદર જઈ ના શકે. પ્રોબ્લેમ એ મેં આ જોયું. આપણે 7/5 તો નહીં, 7/3 5 અઢી આપણે જોયું 5/5 નહીં, કેલ્ક્યુલેશન 5 અઢી છે. આ 5 બહુ રોટોરો 5 બહુ ક્લોઝ થઈ ગયું. તો મેં હાલવાની કોશિશ કરી, પણ મેં કીધું આમાં જવાતું નથી, આમાં રિપેર કરવા તમે કેમ જાઓ? નહીં, એમાં જવાનું હતું. એટલે મને કહેવામાં જવા નથી, પણ મેં કીધું બરાબર જવું નથી, પણ આપણી આ ટ્યુબ ગઈ છે અંદર, તો એમાં કઈ ફોલ્ટ સર્જાણી, મતલબ કોઈ ઉંદરે કાપી કઈ પ્રોબ્લેમ થયો તો રિપેર કઈ એ સુકાવા માટે તો ખબર પડે ઉપરથી જો એરિયલ વ્યૂમાં જો છે કે ભાઈ આ મારી રો આટલા પ્લાન્ટ સુકાય છે, આખી રો સુકાવા માંડી. તો એના માટે અમે એવું કહીએ છીએ કે તમે વાવેતર છે એ પદ્ધતિ એટલીસ્ટ 10 રાખો. મેં એવું એને કીધું, એટલીસ્ટ 10 રાખો તમે. અને આમ તમે જે રાખો એ રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. 5 રાખો, 7 રાખો. એટલે તમે 12 કીધું આઈડિયલ છે. 12 કે 13 તમારા એક્સપિરિયન્સ મને બરાબર છે, મને ખોટું નથી. એટલીસ્ટ એટલું તો રાખવું. 13 શું છે? અત્યારે અમે જે 13 પ્રમાણે ગણતરી કરીએ છીએ કે જ્યારે કટિંગ કરવું છે ત્યારે આપણે એક સાથે તો કરતા નથી, દર વર્ષે કટિંગ લેશું છે. અને કટિંગ સામાન્ય ટાસ્ક નથી આના માટે. કારણ કે જે આપણે ટેકનોલોજી સાથે કામ લઈ જવું કે નાનું મોટું લઈ જવું તો લઈ જવું પડશે, અને એની સાથે બાંધીને જ આપણે આને ખેંચીને લઈ આવવું પડશે બહાર. બધું મેન્ટ નહીં કરી શકે. મેન મેડ જ અત્યારે ચાલવાનું છે. આજથી 4 વર્ષ પછીનો આપણો સ્કોપ અલગ હશે. 4 વર્ષ પછી કદાચ ટેકનોલોજી વધારે સારી હશે તો ઘણા બધા એવા મશીન ટૂલ્સ આવેલા હશે જે નાના હશે. જેમ આપણે સોપારીમાં એમાં ચડવું હોય તો કેમ એની ઓલી ટ્રે આવી ગઈ છે, તેવી જ મશીનની હારે જે છે એ 2 બ્લેડ્સ આપી દીધેલી હોય, એ ઉપર વહી જાય ને સાઈડની ડાળીઓ બધી કટ કરતી જાય, તો પછી આરામથી ઈઝીલી જે છે એક પોલ બહાર નીકળી શકે. આ મિની ટ્રેક્ટર એવા આવી ગયા છે કે જે 27 HP સુધીના કેપેસિટીના છે કે જે તમે અંદર લઈ જઈ શકો ઓછામાં ઓછી જગ્યાની અંદરમાં. અને જો તમારે વચ્ચેની રોહની અંદરમાં નિરંતર વાવેતર કરવું છે કે જે છાંયડામાં થાય છે, તો એવા ક્રોપિંગ છે એની પેટર્ન ઉપર તમે વચ્ચે પણ ખેતી કરી શકો એમ છો. એના માટે તમારે 7-8 ફૂટ સુધી જે છે પ્રૂનિંગ કરી નાખવું પડશે. ખાલી પોલ્સ જ ઊભા હોય, ઇન્ટરનોટ્સ જે સાઈડની ડાળીઓ છે એ બધી તમે કાપી નાખતા હોય તો તમે અંદર પણ જે છે ખેતી કરી શકો છો. પણ મને એવું લાગે કે એક જ ખેતી કરે. એ ડિપેન્ડ્સ છે માણસ ઉપર કે જેને એમાં કેવું કેટલું અંદર લઈ જવું છે. એમાં કેવું છે, દાખલા તરીકે તમે વધારે આવી રીતે ખેતી કરો ને તો એ આજે વચ્ચે તમે ક્રોપ કરો ને એની અસર બાંબુ પર પણ પડે, એના ગ્રોથ પર પડે, અને બાંબુની અસર આના ગ્રોથ પર પડે. તમારો ટોટલ જે ઇન્કમ છે એની સરખી જ રહે, ઉતારી મહેનત વધે. કોન્સન્ટ્રેશન મારા ઘણા ખેડૂતો એવા છે. બટાટાની ફાર્મિંગ બહુ મોટું કામ છે. પોટેટો ગુજરાતમાં 1.5 લાખ હેક્ટરમાં હોય છે, અને પ્રોસેસિંગ આ જબરદસ્ત થઈ ગયું છે. અત્યારે જે અમારા ખેડૂતો બધી પ્રોસેસિંગ વેરાયટી આવે છે, પિંક કલરનું બટાટું તમે એક્ઝોટિક ફ્રેન્ચ ફ્રાય લાંબા પોટા, મકાઈની બધી ઘણી કંપનીઓ છે સાબરકાંઠામાં. એ લોકો ફળબાદ બટાટાની ખેતી કરતા તો 250 મણ વીઘે કપાવતા હતા. આજે ડ્રીપ ઇરિગેશનની અંદર 700 મણ સુધી પહોંચ્યા છે એક વીઘામાં. બરાબર છે. પ્રોડક્શન વધારે અપ કરતા જાય અપ કરતા, એટલે અમારા બધી ચર્ચા થતી હોય એટલે ઘણા ખેડૂતો ત્યાં સુધી આવી ગયા છે તો વર્ષમાં એક જ પાક લેવાનો.
ઓકે. સિંગલ ક્રોપ બટાટા બીજું કશું જ નહીં કરે. હમ. એટલે વીઘે આરામથી 1 લાખ રૂપિયા કમાય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો તમને? 100 વીઘા હોય તો 1 કરોડ રૂપિયા કમાય છે. અને 4 મહિનાની ખેતી. એમાં કામ એને કેટલું? ખાલી 2 મહિના. 12 મહિનામાં 2 મહિના જ વર્ક આવે ત્યારે ને હાર્વેસ્ટિંગ કરે ત્યારે. એટલે વચ્ચેનો પીરિયડ ડ્રીપ બધું ઓટોમેટિક બધું ચાલતું હોય. તો એકદમ પીસફુલ હોય વચ્ચે 2 મહિના. તો એ ખેડૂતને મેં કીધું ભાઈ તમે ચોમાસું પાક કેમ નથી લેતા? મને કે સાહેબ ચોમાસું અમે લઈએ તો આ જે 600 મણ પાક એવરેજ પાકતા હોય દાખલા તરીકે તો મારે એ 50 મણ ઘટી જાય છે, 100 મણ ઘટી જાય છે. હું આ પાક નથી લેતો, જમીનને પડી રહેવા દઉં છું. એમાં ખાલી લીલો પ્રવાસ કરીને ગ્રીન મેનરિંગ કરી અને નાખી અને એને પડી રહેવા દો એટલે એને રેસ્ટ મળી જાય અને એનું મને અહીંયા અસર બતાવે છે. તમારી મહેનત શું કામ કરી કે ખ્યાલ આવ્યો તમને? એની જરૂરી જ છે ને. એટલે તમે જ્યારે ભેગા અમુક ક્રોપ વધારે કરો ને ત્યારે શું થાય કે એની અસર તો આવે જ. હા. એનો ઉમેદ તમે કઈ બાજુથી તમે એકવાર કોન્સન્ટ્રેટ થઈ જાઓ અર્જુનની જેમ કે ભાઈ લાલ આંખ દેખાય આંખ જ દેખાય બીજું મને કઈ દેખાતું નથી. અને એમાં તમે જે કઈ નોલેજ કરશો ને તમારું શું થશે કે તમારો પેલો એમાં તમને એટલો રિટર્ન મળી જાય. અને આમ જોવા જાવ તો નેચરલી આજની તારીખમાં ખેડૂતને બે અલગ વ્યૂ છે. એક ખેડૂત એવો છે કે જેને મહેનત કરવી જ છે, આ દિનરાતમાંથી મહેનત જ કરે છે, અને એક ખેડૂત એવો છે જેને મહેનત કરવી જ નથી. એને ખાલી એટલું જ કેવું છે કે સરકાર આમ નથી કરતી, નાનું આમ નથી થતું, નાનું આમ ઓટલે બેઠા હોય. હા, એકચ્યુઅલમાં જે ઓટલે બેઠા છે ને એને બાંબુ હોય. એકચ્યુઅલમાં છે કે નથી ખબર છે. ઈ આ પરિસ્થિતિ છે. અમે જેટલી જગ્યાએ ગયા ને એમાં અમને જેને રિસ્પોન્સ આપ્યો છે ને એ બધા નવરા જે બેઠા હતા ને એ બધાય રિસ્પોન્સ આપ્યો. કાંઈ સાઈડ ન કરવું પડે ને એ મારે કરવું છે. પણ એ એમાં નિષ્ફળ જાય. લાવો આપણે એની પાસે કરાવવું જ નથી. ખાલી એની હાથ જોઈ છે. ગામમાં એન્ટ્રી જે રહે ને એન્ટ્રી એ મહત્વની છે. ગામમાં એન્ટ્રી કોણ દે? ગામમાં જે છે ને એન્ટ્રી આ જ દે કે હા કાંઈ વાંધો નહીં સાહેબ તમે આવો બહાર કયો તો ખરા, બે જણા વસ્તુ સમજાવો. ચિરાગભાઈ 30 વર્ષનો અનુભવ છે. 92 થી આ ફિલ્ડમાં છે. બરાબર છે. એટલે લગભગ મેં હજારો મીટિંગ હેન્ડલ કરી છે. એમાં 500 1000 ખેડૂત હોય અને 50 ખેડૂત હોય. બરાબર. એટલે હજારો મીટિંગ હોય હેન્ડલ કરી છે. અને મને જાત જાતની ખોપરી મળી છે, જાત જાતના પ્રશ્નો કર્યા, જાત જાતના જવાબ અમે દેતા શીખ્યા છે. અને બધા જ ખેડૂતોને અમે જોયા છે નજીકથી કે દૂરથી. આખા ગુજરાતના કોઈ તાલુકો બાકી નહીં કોઈને અમે મીટિંગ કરી, કોઈ ગામ ઘણા ખરા કવર કરી લીધા. મહારાષ્ટ્રમાં અમે દોડ્યા છે ઘણું, ઇવન બેંગ્લોર, હૈદરાબાદ, આંધ્ર, કર્ણાટક ત્યાં સુધી હું પહોંચેલો, આમ રાજસ્થાન સુધી. તો એ જે મેં જોયું ને એટલે મને એમ થયું કે જ્યારે કાંઈ નથી કરવું ને કંઈ કરવું નથી. મારા કાકા કિસાન સંઘમાં હતા એટલે ગામડે જઈને કે અમે હમણાં સરકારને પ્રસ્તાવ આપ્યો. શું આપ્યો? તો કે વીઘે અમને 10,000 રૂપિયા સરકારે આપી દીધા. એ પ્રાઇસનું જે MSP આપે છે ટેકાના ભાવ એ તમારે દઈ દેવાના, અમને વીઘે 10 આપી દેવાના. એટલે કે આપણે આવ્યું બધું એમ. શું કામ દેવાનું કે અમે ખેડૂત આમ છે. મેં કીધું તમને 10,000 નો દે, તમારું સ્ટીમર ભરી તમને દરિયા પધરાવા જોઈએ. બરાબર. અમારે કઈ કરવું નથી ને 10,000 જોતા એમ. તમે મહેનત કરો ને શું કામ? તો કે અમને ખેડૂત તમે કાંઈ વાંધો નહીં, જમીનની કિંમત કેટલી આવે તો કે વીઘાને એટલે વેચી નાખો, 2-5 કરોડ આવશે ને ઇન્ડસ્ટ્રીઝ કરો જાવ કે મારે જો બિઝનેસ કરો. બિઝનેસ ન્યાય મહેનત તો છે જ ને. મહેનત તમે કોઈ વ્યવસાય કરો તો એમાં લોસ થઈ જાય, પ્લસ માઇનસ વધે છે. અને એમાં તો મહેનત જાતે કરવી પડે. જાજી કરવી પડે. પણ એમાં શું છે, જે કચ્છી પટેલો બેસ્ટ ખેડૂતો ફાર્મિંગ કરતા હોય ને, સારામાં સારી જે બધા કચ્છી પટેલો સાબરકાંઠામાં છે ને બેસ્ટ ફાર્મર છે, ટોપ ખેતી કરે. અને એ બધા જ એના કંપામાં રહે છે. આવી રીતે જમીન હોય ત્યાં જ રહેવાનું. આલિશાન બંગલા બનાવે છે, બધી ગાડી, બધી ફેસિલિટી. એમના છોકરા MSc એગ્રીકલ્ચર ખેતી કરે. યસ. અને બહુ બેસ્ટ કમાય છે. જે ખેડૂત પાસે આજથી 2003 મેં શરૂઆત કરી, ફર્સ્ટ આપણે પ્રોજેક્ટ કર્યો તો 80 હેક્ટરનો. બટાટામાં ગુજરાતમાં પહેલી વખત ટ્રીપ કર્યું હતું. ઓકે. 80 હેક્ટરમાં 10 કે 12 ખેડૂતનું ગ્રુપ હતું, 1.5 ફૂટ કંપો. અને એ વખતે જે ખેડૂતોની પાસે જે સ્થિતિ હતી, હું પછી જો કે હું તો ત્યાં કંપની તરફથી પ્રતિનિધિ તરીકે એગ્રોનોમિસ્ટ તરીકે રોકાણો હતો ત્યાં. બરાબર. એટલે હું હિંમતનગરથી આવતો ગાડી લઈ અને આખો દિવસ ત્યાં ફિલ્ડમાં ફરું, બધી જે કે માહિતીઓ આપું, કેટલું ઇરિગેશન આપવું, કેટલું ખાતર આપવું, કેટલી દવા કાંઈ છાંટવી, હું કરું. બરાબર. સાંજે જતો હતો, જીપ લઈને ગાડી લઈને આવતો. એટલે 8-10 દિવસ સુધી એવું બન્યું. પછી ખેડૂતો મને કે સાહેબ તમે હિંમતનગર શું કામ જોવા જાવ છો? મારે તો અગવડ તો તમને ન પડે એટલે, પણ અહીંયા અમારા ઘર છે કે તમે આ રોકાવો. એટલે પછી હું એમનો મેમ્બર બની ગયો. ત્યાં 4 મહિને એમના ઘરે ત્યાં આવ્યો. મને બધી સગવડતા આપી દીધી. એ ખેડૂતો આજે છે, જે ખેડૂત પાસે જે વસ્તુ મિલકત હતી ને એની આજે 5 ગણી મિલકત છે. જે ખેડૂત પાસે 50 વીઘા જમીન હતી ને તે દિવસે આજે એની પાસે 250 વીઘા જમીન છે. બરાબર.
આજે બે મોટા કોલ્ડ સ્ટોરેજ 11 કરોડ કે 15 કરોડના બે એકદમ હાઈટેક કોલ્ડ સ્ટોરેજ થયા. દરેક ખેડૂતો પ્રગતિ કરી. એ લોકોએ ડ્રીપ આવ્યા પછી જે રિઝલ્ટ મળ્યું ને, પછી જમીન મલ્ટીપ્લાય કરતા જ્યાં વધારતા જમીન જ ખરીદવાનું કાર્ય કર્યું. જેટલા કમાય એટલા જમીનમાં એડવાન્સ નાખે, જમીનમાં નાખે અને એની ઇન્કમ વધારતા. બહુ સરસ. અને ક્યારેક દોલપુર સાઈડ જાવ ને ધનસુરા પાસે, દોલપુર કંકા જાજો અને ખાલી મારું નામ આપજો. સીકે પટેલ મને મોકલી આપે બધું વાંચી. તમે અત્યારે જો લાઈવ હજી ફાર્મર સાથે હોય ને તો કે જો અમારે એક મિત્ર છે ફર્નિચર ગ્રુપની અંદરમાં, એ લોકો 1.5 લાખ ટન પર યરનું જે છે બટાકા લઈએ છે. આ બધા માર્કેટને બાલાજીને બધા લોકો વેચે છે. 200 બધું બાયબેક એગ્રીમેન્ટ કરે છે. બરાબર છે. અને મોટા વેપારીઓ છે આ બધા. ઓકે, એને હવે સમજાવવું પડે એટલા બધા તૈયાર. હવે તો ઊંધું થઈ ગયું છે. તેથી હું એને સલાહ આપું, આજ એની સલાહ હું લઉં છું. ના પણ એક ને એક જ સબ્જેક્ટ એ લોકો આજે જે બધું કરી રહ્યા છે બહુ બધા પ્રગતિ. તેથી બધા પાસે વાહન નથી. આજે બધા પાસે પેલી ફોર્ચ્યુનર ગાડી. આ તમને જે કહું છું મેં જોયું છે આટલા વર્ષમાં મેં જોયું. એ પણ તો સાહેબ સીધી વસ્તુ છે, એક જ સબ્જેક્ટમાં જેને મહેનત કરવી છે અને એનું ને એનું જે છે વળતર એમાં ને એમાં તમારે નાખતું રહેવું છે તો પ્રગતિ તો 100% અને 4 મહિના સુધી એ લોકો ક્યાંય જતા નથી. બરાબર. સીઝન ચાલુ થાય ને એટલે પછી ત્યાં જ બેસે. એને આપણે કીધું હોય કે ભાઈ આ 30 મિનિટ તમારે આમાં આ વાલમાં પાણી દેવાનું છે આ પ્લોટમાં, એટલે 31 મિનિટ થાય. 30 મિનિટે બાદ બદલાઈ જાય. એક્યુરેસી સાથે કેવાય માને ખાતર બધાને પેલા ઇલેક્ટ્રિક વેઇટર મશીન મૂકી દીધા, કાંટા મૂકી દીધા. એક્ઝેક્ટ જોખીમ જે શેડ્યુલમાં આપણે કીધું હોય એટલું નાઇટ્રોજન એટલું ફોસ્ફરસ એટલું પોટાશિયમના સ્ટેજ પ્રમાણે આપવા. બરાબર. આમ તેમ નહીં તો પ્રગતિ ઈ કરે ને શક્ય જ નથી. એના વગર શક્ય નથી. પછી એમણે જે પેલો પ્રોજેક્ટ કર્યો તો સબસિડી નહોતી ગવર્મેન્ટની. 2005 પહેલા એને કર્યું, 2003 ઓકે. તે દિવસે એ લોકોએ કેશ પેમેન્ટ અમને આપ્યું. આજે બટાટામાં 1.5 લાખ હેક્ટરમાં ડ્રીપ થઈ ચૂક્યું છે. 100% બટાટાની ખેતી છે ને એ ટપક થઈ ગઈ છે. એટલે આ બધી વસ્તુ કે આપણે જોઈએ તો આપણને ખબર પડે. અને સૌરાષ્ટ્રમાં આજે એટલી બધી પ્રગતિ નથી. સૌરાષ્ટ્રમાં ખેડૂત હજી એની હારે નથી. આપણે જે આ 100 વીઘા છે એ બધી એક સાથે છે કે એક જ પાંચ ના એક ગામમાં છે પણ અલગ અલગ છે. એક જગ્યાએ સમજી લો 27 વીઘા છે, પછી એક જગ્યાએ 35 વીઘા છે, એક જગ્યાએ 12 વીઘાના 3 ખેતર છે, તો વચ્ચે એક એક ખેતર જે છે એ રહી જાય છે. એવી રીતે છે. બેઝિકલી પાણી નથી, તો જ્યાં પાણીનો સોર્સિસ છે ત્યાંથી અમે લોકોએ ફર્સ્ટ સ્ટાર્ટઅપ લીધેલું છે. જ્યાં ખેતર લાવવાનું ઇરિગેશન તમે બાંબુને આપો છો એ કઈ રીતે કેટલું આપો છો? ડિપેન્ડ કરે છે ઋતુ ઉપર. જનરલ જે છે અત્યારે જે ટપકમાં દઈએ તો 7 દિવસે આરામથી દઈએ પાણી તો ચાલે છે. 7 દિવસે કેટલું ચલાવો? 7 દિવસે 1.5 કલાક. 5 HP ની મોટર હોય, 1.5 કલાકની આજુબાજુમાં દેવાનું કન્ટિન્યુઅસ. અને બાંબુની રૂટિંગ પેટર્ન છે એ કેટલા સુધી દે? 2 ફૂટ. એ બહુ ઝાઝુ હોય ત્યારે 2 ફૂટ. એ તમે એના રૂટ જે છે એ સાઈડમાં જાય છે. જો નીચે જતા હોય તો એ રૂટ અમે એ ક્રુપિંગ આઈ ન લે, કારણ કે 3 ફૂટ જ બ્લેક સોઇલ છે, પછી ખારીઓ બેટ આવી જાય છે. એ ખારીઓ બેટ 5-7 ફૂટ સુધી બહુ ખારાશ નથી, પણ એના નીચેના પેટર્નની અંદર પછી ખારાશ બહુ તમે જાય. ટપકમાં દાખલા તરીકે 7 દિવસે એકવાર ચલાવો, એની જગ્યાએ તમે દાખલા તરીકે ઓલ્ટરનેટ ડે આપો તો પાણી જેટલું છે કે નહીં, તમે 1.5 કલાક ચલાવો છો બરાબર? હા. 7 દિવસે હા. આપણે 1.5 કલાકમાં એવું 3 ભાગ પાડીએ, હા. 30 મિનિટના. આ છોડી દીધું, પછી એક દિવસ 30 મિનિટ આવી, પછી એક દિવસ છોડી દીધું, પછી 30 મિનિટ આવી, છોડી દીધું 30 મિનિટ આવી. થઈ શકે, પણ બેઝિકલી એ પેટર્નમાં દરેક નથી. હું 1.5 કલાક એટલે બોલ્યો કારણ કે હું અહીંયા બેઠો છું, એટલે અહીંયા હું 1.5 કલાક ચલાવું છું, કારણ કે મારે 2 જગ્યાએ ટેકરા છે અને 2 નીચે લીધેલું છે. હવે અહીંથી હું બગસરા જાઉં છું જ્યારે, ત્યારે મારે અહીંયા 12 વાલ છે, 35 વીઘાની ખેતી છે. તો 35 વીઘા પ્રમાણે જે છે મેં નિશ્ચિત કરેલું છે કે 2 વાલ ભેગા ખુલે છે મારે, એટલે 2નું પ્રેશર 1.5-2 પ્રેશરની અંદર મારું કામ થઈ જાય છે. અહીંયા 1.25 કલાક જ ચલાવું છું. 1.25 કલાક બંધ કરી એ વાલને, અને સાંજે વળી પાછું જાઉં છું ત્યારે બીજી વાર 1.25 કલાક ચલાવું છું, કારણ કે મારી અહીંયા કૂવાની કેપેસિટી પ્રમાણે પાણી જે છે એ ઉલારો લઈને પછી ચલાવવું પડે. ડિઝાઇન બનાવીએ હા. તમારો મેચ થઈ જાય એટલું ડિઝાઇન અમે અમારી ડિઝાઇન બતાવી કોઈ પણ વોટર રિક્વાયરમેન્ટ ના થાય. એટલે તમે વોટર રિક્વાયરમેન્ટ સમજાય, કોઈ પણ પાક હોય એની પાણીની જરૂરિયાત હોય. બરાબર છે. અને આની પાણીની જરૂરિયાત દાખલા તરીકે મારે કઈ રીતે નક્કી કરવી? તો એ આખું મેથ્સ ગણિત છે. બરાબર. સાયન્ટિફિક મેથડ છે. પાણી ઓપરેશન મેથડ.
ઓકે. કે ભાઈ આ વિસ્તારનું ઇવોપરેશનમાં કેવું હોય કે આખું પાત્ર હોય હમ. પાણીનું ભરી દે પછી 24 કલાકમાં રેડી છે કેટલું પાણી ઇવોપરેટ બરાબર. બાષ્પીભવન કેટલું થયું જી. ફોરેનમાં આ બધી સિસ્ટમ છે ખેડૂતો રાખે છે ઇવન ગવર્મેન્ટ ડેઈલી ડાટા આપે છે પણ ઇન્ડિયામાં એ નથી બરાબર. તમે ડેઈલી માપી નથી શકવાના કે તમારું કામ નથી હમ. એટલે આપણે જ્યાં વેધર સ્ટેશનો ગવર્મેન્ટના છે ત્યાં ડેટા લેવાય છે ડેઈલી ઓકે. યુનિવર્સિટીમાં લેવાય છે ઓકે. અમુક તો હાઈટેક થતા બધા તમને ડેટા મળી રહે છે એટલે અમે શું કરીએ કે ભાઈ તમારા એક્સ વિસ્તારના મોરબીના કે ભાઈ આ વિસ્તારના અમારે કઈ ડેટા હોય કે દાખલા તરીકે જાન્યુઆરી મહિનામાં રોજ કેટલું ઇવોપરેશન થાય જાન્યુઆરીની પહેલી તારીખે કેટલું થયું બીજી તારીખે મોરબીમાં કેટલું થયું ત્રીજીએ કેટલું થયું એ અમે લેતા જઈએ બરાબર. પછી એ જાન્યુઆરી મહિનાના એક એવરેજ કાઢી નાખીએ 31 દિવસનો સરવાળો કરી કે ભાઈ આજ 5 mm થયું 4 mm થયું 6 mm થયું 7 mm થયું એનો સરવાળો મારી બરાબર. અને એવરેજ કાઢી નાખીએ કે ભાઈ જાન્યુઆરી મહિનામાં અહીંયા 4.5 થાય બરાબર. એ જ રીતે ફેબ્રુઆરી કેટલું થાય હમ. એવા અમારી પાસે એક એવરેજ ડાટા હોય લાસ્ટ 5 વર્ષના કે ભાઈ એની આજુબાજુ એટલે પછી તમને ફિક્સ સમય આપણે કરીએ હમ. કે ભાઈ જાન્યુઆરી મહિનામાં 4 થાય છે અને 4 એ સમયે આની એજ કેટલી ઉંમર કેટલી છે કેનોપી હોય કારણ કે કોઈ પણ ઝાડ શું કરે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરે હમ. ફોટોસિન્થેસિસ થાય એટલે શું થાય કે કાર્બન ડાયોક્સાઇડ એ પેલું શું ઓક્સિજન લે હમ. અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે અને યારે પાણી પણ બહાર કાઢે બરાબર. રાત્રે એ પ્રક્રિયા કરે અને દિવસે કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન બહાર કાઢે હમ. અને ભેગું પાણી પણ બહાર કાઢે ઓકે. વરાળ રૂપે વાદળામાંથી એને આપણે ટ્રાન્સપિરેશન બરાબર. એ ટ્રાન્સપિરેશનની પ્રક્રિયા કહેવાય બાષ્પોત્સર્જનની ક્રિયા હમ. ટોમેટોમાં જે ક્રિયા થાય હમ. કે નીચેથી ફોટોસિન્થેસિસ થતું હોય ત્યારે એ પાણી ઉડાડતું હોય અને ઓક્સિજન બહાર કાઢતું હોય બરાબર. કાર્બન ડાયોક્સાઇડ અપ કરતું હોય એટલે નીચેથી એને પાણીની જરૂરિયાત પેદા થાય ઉપર ફેંકવા માટે બરાબર. તેનું ટેમ્પરેચર મેન્ટેન કરતું જાડું હમ. અને પાણી નીચેથી ઉપાડ એટલે ટ્રાન્સપિરેશન કેટલું થાય આપણને ખબર પડે તો આપણને ખબર પડે કે પાણી એટલું જ જોઈએ ને બરાબર છે. એટલે એ ટ્રાન્સપિરેશન એની ઉંમરનો ગુણોત્તર કે આપણે ક્રોપ ફેક્ટર કે હમ. એ ક્રોપ ફેક્ટરને મલ્ટીપ્લાય કરે એટલે તમને એક ફિગર મળે mm માં બરાબર. mm પર ડે વોટર રિક્વાયરમેન્ટ ઓકે, સમજાય. પછી તમારે એને પાણીની જે ઇરિગેશન શેડ્યુલ આનો રેટ કેટલો ઇરિગેશન રેટ કેટલો હોય ડ્રીપ ઇરિગેશનનો હમ. એનો ભાગાકાર કરો એટલે તમને અવર્સમાં ટાઈમ મળી જાય કે મારે પાણી કેટલું આપવું એક્ઝેક્ટ પાણીની ગણતરી થશે ઓકે. એટલે એ અમે તમે કેલ્ક્યુલેશન કરશું પણ તમારો જે પ્રેક્ટિકલ અનુભવ છે એ પણ સાથે ચેક કરશું અને પછી એક તમારે ચેક કરવાનું કે આમાં કેટલો એક્ઝેક્ટ કેટલો આપવો અને આપણે ટેન્શિયોમીટર થી પણ રીડિંગ લેતા હોય છે જી. ટેન્શિયોમીટરમાં હોય છે એની ડીટેલ બતાવે ઓકે. કે ભાઈ અહીંયા સુધી આવે ત્યારે પાણીની જરૂર છે એટલે પાણી જેવું પાવો એટલે બાજુ ડીટેલ પાછી આવી જાય ઓકે. એ રીતે બેઝિકલી આખો એરિયા જે રહ્યો ને એ પાણીની સમસ્યાથી ભરેલો છે. પાણી છે જ નહીં. અમારી પાસે પાણી છે જ નહીં. અહીંયા છે આ તો આશ્રમ છે બાકી અહીંથી ટ્રેનના પાટાની ઓલી બાજુ વયા જાય એટલે બધો જ સૂકો વિસ્તાર છે. રેઇનિંગ સિઝનમાં એક જ ક્રોપિંગ થાય છે. ચોમાસાની સિઝનમાં આખા ગામમાંથી 5% જ વ્યક્તિ હશે જે શિયાળાની સિઝનમાં જે છે ક્રોપિંગ કરતા હશે. ચોમાસા સિવાય કોઈ ક્રોપિંગ ન થાય. શિયાળામાં 5% જ વ્યક્તિ ખેતી કરે છે. એને પણ પાણી માંડવાનું મળે છે. ઉનાળામાં તો કોઈ સવાલ જ નથી ઉભો થતો. અમે આ બધાની વિરુદ્ધમાં અત્યારે જઈ રહ્યા છીએ કે કાંઈ ન મળતું હોય તો પણ કાંઈ વાંધો નથી. ટ્રેક્ટર લઈને જો કામ કરવાનું થશે, ટ્રેક્ટરના કેરબા હારી કરવું પડશે તો પણ બાંબુનું વાવેતર કરવાનું થાય છે. ચોથા વર્ષની આજુબાજુમાં બાંબુ પોતે હોલ્ડિંગ કેપેસિટી જાજી હોવાથી પાણી પકડી રાખશે. પછી એને પાણીની બાંબુના પાંદડા છે ને એકદમ પેલા એવો પ્રશ્ન ઓછું હોય ટ્રાન્સપિરેશન ઓછું હોય પાન બી મને ખબર પડે હવે પ્લાસ્ટિક જેવા પાન હોય તમે જો બાવળ છે ત્યારે પાન બહુ ઝીણા હોય એનું એવો પોર્શન ન હોય ટ્રાન્સપિરેશન બહુ ઓછું હોય એમાંથી એટલે એને પાણીની જરૂરિયાત ઓછી હોય આ બધી વસ્તુ તમે સાયન્ટિફિક અભ્યાસ કરો તો ખ્યાલ આવે અમુક ક્રોપની પાણીની સુગર કેન્સરની જરૂરિયાત ખૂબ હોય કારણ કે એના બંને સાઈડ ફોટોસિન્થેસિસ થતું પાન જોઈને ખબર પડે કે આ ઝાડમાં પાન એટલા હોય એનો કેનોપી મોટી હોય મોટો વડલો હોય ને બહુ આખો ભેગું હોય તો એવો પ્રશ્ન વધારે વ્યક્તિ મોટો હોય તો વધારે જોવાનું એવી રીતે તમને તો ઇરિગેશન શેડ્યુલ તો અમે જોઈશું કે મને બાંબુમાં મેં કંઈ બહુ કર્યું નથી પણ એમાં મારા માટે સરસ ભવિષ્ય છે એટલે પાછું અમે આવશું કે ભાઈ આમાં કેટલી ઇરિગેશન વોટર રિક્વાયરમેન્ટ એક્ઝેક્ટ કેટલી છે આનો ક્રોપ ફેક્ટર કેટલો છે અને તમે કેટલો આપો છો તમે જે સલાહ કર્યો છો લીધા કે એક સાથે એ તો બધી એક સાથે છે એક જ જગ્યાએ એક પટમાં છે. એટલે ત્યાં તો મારું શું કહેવાનું છે તમારે કદાચ એક સાથે છે તો એમાં આપણે ઓટોમેશન પણ આવે છે. તમે અહીંયા બેઠા અથવા તો જ્યાં તમે એકવાર પ્રોગ્રામ ફિટ કરી દીધો કે ભાઈ આટલા વારમાં 30 મિનિટ ચલાવવાનું છે 30 મિનિટ
પૂરી થાય એના પછી ઓટોમેટિક બરોબર બીજા એ વર્ષ વાલ બંધ થઈ જાય બીજો વાલ ચાલુ થાય. હા ક્લાઉડ બેઝિસ. હા, એટલે એ આવે છે બરોબર ને કદાચ મોટું હોય ને આ રીતનું તો આપણે ન્યાય થોડુંક એક અમે તમને કોટેશન આપશું કે ભાઈ અહીંયા જે લાર્જ સ્કેલમાં તમે ઉપયોગ કરવા માંગો છો. જનરલી વાલની કિંમત કેવડી થાય છે? કારણ કે બાકી બધું તો સેમ સિસ્ટમ પેટર્નમાં રહે છે. ના, એટલે કંટ્રોલ અને એ બધું જોઈએ બીજું જોઈએ અલગ અલગ હા. સામાન્ય એટલે એ વાલની 5-6 હજાર કે કઈ છે ઓલા આપણે એક એમાં GGS પાંચ વાલ છે. GGS એના માં એવું હોય છે, ચાર એમાં આપણે બેની સમજણ આપવી પડે. વાલ સિસ્ટમ વધી જાય. ઓકે. સમજણ એટલે એ થોડું જોવું પડે એ કઈ રીતે છે બરાબર. એનો ટૂંકમાં એક સાથે છે ને એનું આખું થોડુંક એક અલગથી આપણે જોઈ શકીએ. ડિઝાઇન બને ને એની ઉપર. હા, એની માનો કે આપણે ઉપર. ચાર વાલ હા, અલગ અલગ ખેડૂતો હોય એમાં આપણે ના ચાર કરીએ. વાલની એક હારે જ એમાં ના મૂકવાની. કરીએ હમ. અને એક જ માલિકનું હોય હમ. બરોબર ત્યાં આપણે આ આરામથી. સિસ્ટમને આપણે થોડુંક યુઝ કરીએ છીએ આજે એ બગસરાની ખરી લુણસરમાં જે છે તે 50 એકર જમીન છે. હા, બે એ પાર્ટમાં છે. એ પણ બરાબર. 50 એકર. એ કંઈક કેટલી 75 વીઘા એક જગ્યાએ છે અને કંઈક 65 વીઘા કે 70 વીઘા બીજી જગ્યાએ છે. એટલે બે કરતા છે. આજે બગસરાનું 200 વીઘાનું છે કે 100 વીઘાના સર્વે ડિઝાઇન ઈ થઈ ગયું છે. ઓકે. 36 રૂપિયા અને 50 રૂપિયા બે રોપા છે. ટીસ્યુ કલ્ચર લેબ પોતાની છે અને ટીસ્યુ કલ્ચર લેબની અંદરમાં બનાના એક જ બનાવીએ છીએ. બાંબુ તો વચ્ચે એકવાર બનાવ્યા હતા અને પછી ઊભા રહી ગયા. બાંબુનું વાવેતર કે બાંબુ બનાવવાના થતા નથી. ટિશ્યુ કલ્ચર ક્યાં લાવ્યા અહીંયા? એ મહારાષ્ટ્રમાં બડવાનીની અંદરમાં છે. ઓલ ઇન્ડિયામાં એક જ ટિશ્યુ કલ્ચર લેબ એવી છે જે લાખો રોપા રોજ બનાવે છે અને ઈ ગાઈડલાઈન આપે છે કે રોપાનું વાવેતર ગવર્મેન્ટ પ્રમાણે ન કરવું. એકવાર વાવો અને 40 થી 70 વર્ષ સુધી એમાંથી તમારે ઉત્પાદન લેવાનું. નહીં તો જનરલી 2 વર્ષના ક્રોપિંગ તરીકે કેળાને લઈએ, ત્રીજા વર્ષે કાઢીને ફરી વાવેતર કરીએ. અમે નેક્સ્ટ યર વાવેતર નથી કરવાનું. એમાં એવું છે કે ગળામાં કેવું છે બ્રાઝિલ ને ત્યાં તો બનાનામાં લોકો 5-4 વર્ષથી રડું Yes, ચાલે yes. છે. આપણે અહીંયા કેવું છે કે રડું મેનેજમેન્ટ નથી હજી કોઈ કરતું. પણ હાઉ ઈઝી સિસ્ટમ છે નથી સાહેબ. કરતું પણ હવે શું કરવું? અમે કરાવડાવીએ છીએ. અત્યારે કોન્ટ્રાક્ટમાં સાથે લઈને આપણે જઈએ. બીજે ત્રીજે વર્ષે કાઢી નાખે 1+2 લે છે. હા. આ રોપો છે પાપડીને 50 વાળા બરોબર અને એ તમે ખાલી કોઈ ફાર્મરની અંદર જોતા હોય ને એની રીતે કહું તો કરી શકો કે હા, હા. તમારે કંઈ એમાં કંઈ ના 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 એવું કાંઈ નહીં. જેને જેમ કરે. તો અમને અમારા કસ્ટમર આવતા અમે વાત કરીએ કે અમે જે છે ને જો 5-6 રીતે કામ કરીએ છીએ. હા. એકદમ ઓપન. કિસાન પાઠશાલા જે છે એ અમારો સોશિયલ પ્રોગ્રામ છે જેમાં કોઈ ચાર્જિસ નથી, કાંઈ નથી. જેને જે જોતું હોય, જે સમજવું હોય બધી છૂટ. એમપી જઈને જોવું હોય તો છૂટ. અમારે એક જ 9 એકરના પ્લોટની અંદરમાં 19 વેરાયટી એક જ જગ્યાએ વાવેલી છે. એક ખાલી પહાડ છે જેમાં માટી જ નથી, તેમાં ડ્રિલિંગ કરી અને અમે બાંબુનું વાવેતર કરેલું છે. 7 વર્ષે જે ટુલડા વેરાયટી વાવે છે એનું વાવેતર પણ એક આખા ખેતરની અંદરમાં છે. તો અહીંયા આખે આપો ને એમાંથી અગરબત્તી પણ અહીંયા યુનિટ છે ને બનાવીએ છીએ. અને આખી સાયકલ એક જ જગ્યાએ કમ્પ્લીટ કરેલી છે. અહીંયા જ કેળા માટે થઈને કોઈને જોવું હોય તો 70-30 ફાર્મિંગ જે રૂટિન પેટર્નમાં કેળા બનાવે છે, અમે સાહેબ 1 કેજી કેળા 20 પૈસામાં બનાવીએ છીએ. અમારી પાસે જે ટેકનિક છે એ ટેકનિક એવી છે કાંઈ કરવાનું નથી થતું, ખાલી શાંતિ રાખવાની, ખેતર અમે જોવાનું નહીં, કેળા એની રીતે થઈ જાય જ છે. ઈ ટેકનિક્સ જે 999 નંબરનો વિડીયો કહું છું 70-30 ફાર્મિંગ, ઈ પેટર્ન ઉપર પહેલા વર્ષે ખર્ચો થયો કેળાના રોપાનું બધાનું વાવેતરની, સેકન્ડ યરની અંદરમાં 20 પૈસા પર કેજી ખર્ચે કેળું કમ્પ્લીટ કરી દે છે. અને એક નહીં, ઘણા બધા ફાર્મર્સ છે જે આ થિયરીથી કામ કરે છે. આ પહેલી પેટર્ન મેં તમને કીધી કિસાન પાઠશાલા સોશિયલ એક્ટિવિટીઝ વાળી. સેકન્ડ થિંગ આવે છે બી કિસાન, કે જેની અંદરમાં અમે લોકો રોપા જે છે તમને આપીએ છીએ ને ગાઈડલાઈન આપીએ છીએ. તમે તમારી રીતે જ્યાં વાવેતર કરવું હોય, જેટલું કરવું હોય, જેવી રીતે કરવું હોય, જ્યાં વેચવું હોય તમે વેચી શકો એમ છો. 36 રૂપિયા અને 50 રૂપિયા આ બે પ્લાન્ટ છે આપણી પાસે. 36 રૂપિયાના પ્લાન્ટ થયા જે 90 દિવસના લેબોરેટરીમાંથી બની અને જસ્ટ જે છે ગ્રીન હાઉસ ગ્રીન નેટમાં આવેલા છે. અને 50 રૂપિયાવાળા એ છે કે જે 90 દિવસ પછી 10 મહિના પાછા જે છે એ નેટમાં રહેલા છે, એટલે 1 યર પ્લસના એ રોપા છે જેમાં નીચે રાઇઝોમ ડેવલપ થઈ ગયા છે. અને રાઇઝોમ ડેવલપ થયેલા રોપા તમે વાવો છો તો સીધી શૂટ ત્રીજા મહિનેથી તમારા ખેતરમાં નીકળવાનું ચાલુ થઈ જાય. તમારે 1 વર્ષ જે છે એ પીરિયડ કટ થઈ જાય. એટલે જે તમે બાંબુ 90 દિવસના રોપા લ્યો તો 5મા વર્ષે કટિંગ આવે, આ રોપા લ્યો તો 4થા વર્ષે. ઓલાને જે છે એ એક અનુકૂળ વાતાવરણમાં રહ્યા હતા, અહીંયાથી સીધું જ ગરમીના વાતાવરણમાં લઈ આવો તો મોર્ટેલિટી રેશિયો જાજો રહે, આમાં મોર્ટેલિટી રેશિયો સાવ ઓછો. એ કઈ વેરાયટી કે બે વેરાયટીમાં વેરાયટી કોઈ પણ લ્યો, બધામાં સિમિલરલી જ વસ્તુ છે.
બે રીતના આ પ્લાન્ટેશન છે. જનરલી કેવી વેરાયટી વધારે ચાલે? બલ્કુઆ વેરાયટી અમે બલ્કુઆ વેરાયટીને અહીંયા પ્રિફર જાજુ કરેલું છે, કારણ કે પાર્ટિકલ બોર્ડની ઇન્ડસ્ટ્રી અને પેલેટ્સની ઇન્ડસ્ટ્રી જે છે એ નાના પાયે થઈ શકે એમ છે. અગરબત્તી ઇન્ડસ્ટ્રીમાં એવું છે, કાં તો તમે ખાલી સળી બનાવો ને અગરબત્તી બનાવતા હોય એને આપો, એને આપી. અને એમાંથી જે વેસ્ટ નીકળશે એ વળી પછી બીજે દેવા જવું. આમાં જે છે એક જ વારમાં વજન કરીને દઈ દીધું, કામ આપણું પતી ગયું. હા, મગફળીમાંથી એમાંથી પેલેટ બનાવવાનું ચાલુ થઈ ગયા છે બધા જે બાયો વેસ્ટ નીલગિરી નીકળે છે. આવે છે. હા, નીલગિરીની બધું ઈ બને. મને જે લિંક રેક આપવું અને એમાં 55 રૂપિયા દીધા. આવી કાપી જાય. બી કિસાન ભુજ એફપીસી અમે બનાવેલી છે, ફાર્મર પ્રોડ્યુસર કંપની. એ જે કંપની બનાવેલી છે એનું રિયલ પ્રોગ્રામિંગ ને રિયલ કામ છે કોમર્સ એંગલથી. ખેડૂતને કેમ ઉપર લઈ આવો ને કંપનીને કેવી રીતે આગળ લઈ આવી, તો એ અમે કામ કરેલું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બેઝ પરથી. 3-4 ટાઈપની એમાં વસ્તુ છે. ફર્સ્ટ વસ્તુ છે કે તમારી પાસે લેન્ડ છે, તમારે ખેતી નથી કરવી, તો 15 યર્સનો કોન્ટ્રાક્ટ અમે તમારી સાથે કરીએ છીએ. તમારે જમીન, પાણી ને ઇલેક્ટ્રિસિટી આ તમારું રાખવાનું, તમારે ઈ તમને આપી દેવાનું. ઓકે, રેન્ટ. એનું મેં તમને રેન્ટ બેઝ ઉપર 15 યર્સના લીઝ બેઝ ઉપર કોન્ટ્રાક્ટ ઉપર લઈ લીધી. અને અમારું પ્રોગ્રામિંગ કરીને કમ્પ્લીટ કરી દઈશું. 16મા વર્ષે તમને એમ થાય કે હા ભેગું કામ કરવું છે, તો ફરી પાછું નવું એગ્રીમેન્ટ કરશું. અને તમને એમ થાય કે ના મને જેમ ખેતર હતું એ રીતે દઈ દો, તો બધું જ જે છે એને કટિંગ કરીને આપી દઈશું. અને તમને એમ થાય કે ના મેં 15 વર્ષ દીધું તો એના પેટે જે ઊભું છે એ મારું ને મારા માટે રહેવા દો, તો અમે એને એ જ તમારા માટે એમનેમ રહેવા દઈશું. જે 15 વર્ષમાં મેં તમને પૈસા ચૂકવા હશે ને એનાથી વધારે રૂપિયા હું મૂકીને જઈશ. હા, એ કારણ કે પેટર્નની અંદર અત્યારે 16 વર્ષ એનાથી વધારે પૈસા રહેવાના છે. અને જે પ્રોગ્રામિંગ આ કરેલો છે 15 વર્ષ કમાવા માટે નથી કરેલો. 15 વર્ષ સુધીમાં એક ગામમાં 5 જગ્યાએ વાવેલું હશે તો એ 10-15 વર્ષની અંદરમાં બીજું વાવેતર વધારે થશે, એ પેટર્ન ઉપર કામ કરેલું છે. એટલે એ મૂકીને જવામાં અમને કાંઈ જ વાંધો નથી આવતો. જો બિઝનેસ ઇથિક્સ ખાલી કર્યું હોય તો હું એક રોપો છું, એક ડાળી પણ અહીંયા ન રાખા તો એ પણ હું લઈ લેતો, કારણ કે કંઈક ને કંઈક ઉપયોગમાં હું લઈએ. તો બેઝિકલી અર્નિંગ છે અને લર્નિંગ છે, બે સાથે સાથે ચલાવીએ છીએ, જેમાં ખાલી તમારી પાસેથી 15 વર્ષના રેન્ટ ઉપર કામ કરીએ. હવે બીજી વસ્તુ એવી આવે છે કે જ્યાં ફાર્મર છે, પોતે ફાર્મર છે, પોતાની પાસે મહેનત કરવાની તક છે, પૈસા એની પાસે છે નહીં, પણ એની પાસે જાઇન્ટ લેન્ડ છે, કાં તો પછી 5 ફાર્મર ભેગા થઈને કહે છે મારી પાસે 100 વીઘા છે, તો 100% ઇન્વેસ્ટમેન્ટ અમે કરીએ છીએ પ્લાન્ટેશનને રિલેટેડ. 100% ઇન્વેસ્ટમેન્ટ એની સાથે ગાઈડલાઈન ટોટલી ફ્રી આપીએ છીએ અને બાયબેક કરી લઈએ છીએ. 50% અમારો પ્રાઇસ એટલે કે 50% અમારો પ્રોફિટ અને 50% જે લેન્ડ હોલ્ડર અને જે કામ કરવા વાળો વ્યક્તિ એટલે ફાર્મર પોતે હોય તો એમ પૈસાના પૈસા રિકવરીની અંદર હોય તમને મળ્યા ને. ફાર્મરને જે ઇન્કમ ડબલ કરવી તો એની ઇન્કમ ડબલ થઈ ગઈ. 5,000-7,000 રૂપિયા વીઘે કમાતા હતા તો એની આગળ 30,000 રૂપિયાની શરૂઆત થાય તો 15,000ની તો એની ડબલ ઇન્કમ શરૂઆતમાં મળે છે. અને બાંબુનો ગ્રોથ પીરિયડ 4 વર્ષથી લઈને 10 વર્ષનો છે. 10 વર્ષ સુધી બાંબુ વધતું જશે, સાઈઝમાં વધતું જશે અને હાઈટમાં વધતું જશે. એટલે જે હું 30,000 કહું છું એ લાખ રૂપિયા સુધી વીઘે પહોંચશે. 50,000 નો વીઘો એટલે એના માટે ત્યારે ઇન્કમ બહુ મોટી થઈ જાય છે. ત્રીજી પેટર્ન એવી છે કે જે વ્યક્તિ અત્યારે ગામડું છોડીને સિટીમાં વયા ગયા છે, નોકરી કરે છે, કોઈ ધંધો કરે છે કે કાંઈ પણ બીજા પ્રોફેશનની અંદરમાં છે, એની લેન્ડ પડી છે તો યુઝ નથી કરતો. અને અહીંયા કોઈ યુઝ નથી થતો, તો હવે એની પાસે ટાઈમ નથી પણ એની પાસે મની છે કે એ મનીને ઓર બીજા ધંધામાં નાખે કાં તો ફાર્મિંગમાં નાખે. તો અમે એમ કહીએ છીએ તમારી લેન્ડ, મહેનત મારી, 50% ઇન્વેસ્ટમેન્ટ તમારું, 50% ઇન્વેસ્ટમેન્ટ અમારું, બે ભાગ પડવાના ઇન્કમના, 50% તમારા, 50%. એટલે જો સામાન્ય ઘરવાળો છે તો એના માટે ઈ જ છે અને સારો ઘરવાળો છે તો એના માટે ઈ જ છે. કારણ કે એક જગ્યાએ તો બી કિસાન જવાનું નથી. બી કિસાન પોતે 300 ફાર્મરની ટીમ સાથે કામ કરે છે, તો એ ફાર્મર પણ કોણ છે જે એક નાનકડો 2 એકર 5 એકર કે 10 એકરમાં કામ કરવા વાળો છે. એને જ કહી ચાલ ભાઈ તું ભેગો થા, તારા જ ગામમાં 100 એકર તને આપું છું, કર ખેતી મારી સાથે. કારણ કે બાંબુમાં બીજું કંઈ કરવાનું નથી. એટલે જે એક કપલ 15 વીઘાની ખેતી કરી શકે એ એક કપલ જ 100 વીઘાની ખેતી બાંબુની કરી શકે. તો શું કામ 100 વીઘાની ખેતી? એટલે આ 3 પેટર્ન ઉપર કામ કરીએ છીએ. અને એક છે મેટ્રો સિટી વાળા કે જે જાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈને બેઠા છે, એની પોતાની 100 એકર 200 એકર લેન્ડ પડી છે, કોમર્શિયલ અને પૈસા એકદમ ફૂલ પડ્યા છે એમની પાસે. ના, લેન્ડ ગમ્યા પડેલી છે પણ એમની પાસે પૈસા ખૂબ જ્યાદા છે, એને પોતાને ખબર નથી કે મારા 7-8 કેટલા પડ્યા છે, કઈ જગ્યાએ લેન્ડ છે. એવા જે રિચેસ્ટ પીપલની અંદરમાં નામ જેનું કહેવાય, તો એની પાસે જાય છે અને એને કહે છે કે 100% જમીન તમારી, 100% ઇન્વેસ્ટમેન્ટ તમારું. અમે લોકો આખો પ્રોજેક્ટ રન કરીને આપશું 15 વર્ષનો, ને જે ગાઈડલાઈન આપીએ છીએ એ પ્રમાણેનું રિઝલ્ટ પૂરું તમને કરીને આપશું. જે પેરામીટર આપીએ છીએ એ પેરામીટરનું રિઝલ્ટ આપશું. 70% પ્રોફિટ તમારો, 30% પ્રોફિટ અમારા એફપીસી નો.
એકલો નહીં, એફપીસીનો, જે એફપીસીમાં બધા જોડાયેલા છે. બાંબુ ફાર્મિંગ કરતા ફાર્મરે જોડાયેલા છે, ઇન્વેસ્ટરે જોડાયેલા છે, અને જે ગામડાની અંદરમાં ફાર્મિંગ કરે છે એ લોકો જોડાયેલા છે. આવી પહેલ છે 4 અલગ અલગ પેટર્નની અંદરમાં કામ કરવામાં. 70, 50-50, 50-50, 70-30 અને 100% તમે આપો તો તમને લીઝ ઉપર એગ્રીમેન્ટ સાથે આપી દઈએ કામ. આ રીતે આખું માળખું રચીને કામ કરીએ છીએ. એમાં પછી અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટ પણ વચ્ચે લઈ આવીએ છીએ, એગ્રો ટુરિઝમને લગતા, ઓક્સિજન પાર્કને લગતા. આની આ ફાર્મ છે એમાં ટુરિઝમ વિકસાવવું પાછું. હા, હજી લઈ આવીશું. રિસોર્ટ જેવું બનાવવું. હા, પણ વીકેન્ડ માટે રહેવા આવે છે એમાં ટોટલ 21 એમ્યુનિટીઝને ભેગી કરીએ છીએ અને ગુજરાતનું મોટામાં મોટું થાય એવી કેપેસિટીમાં રન કરશું. ઓલમોસ્ટ 3 CR થી લઈને 7 CR સુધીનું ઇન્વેસ્ટમેન્ટ રહેશે. ગવર્મેન્ટ સ્કીમ્સ છે ને એ એમાં મારી વાત સાંભળો, બાંબુમાં તો સ્કીમ છે જ બાંબુમાં નથી. ગવર્મેન્ટ બાંબુ ક્રોપના અંદર હજી ઇન્વોલ્વ નથી. જો ક્યારેક કરી નક્કી નથી આ બરાબર છે. ક્રોપ બીજો બતાવે. એના કરતા તમે દાખલા તરીકે ડ્રીપ યુઝ કરતા હો તો ચેક કરો બેનિફિટ્સ કેટલો થાય જોવો છે સબસિડી પૂરી જાય. અમે તો 100% સબસિડાઇઝ થઈને લેવા માંગીએ છીએ. એના માટેના રસ્તા અમને સમજાવો. કામ કેમ કરવું એ અમે તમે ભેગા તમે થઈને તમે એની દાખલા તરીકે અમે કોશિશ અમે કરીએ તમે કરો અને તમારા ગવર્મેન્ટમાં તમે કરાવી શકતા હો કોઈ તમારી પાસે બાગાયતીમાં હમણાં આવી જશે next month. બાગાયતી પણ જીજીઆરસી માં તમે જો એન્ટર કરી શકતા GGS ની જરૂર નથી ને. બાગાયતમાં એકવાર એન્ટર થઈ નહીં ગઈ. બાગાયતમાંથી પણ જીજીઆરસી પાસે સબસિડી માન્ય કરવી જોઈએ તો સબસિડી મળે ને ક્યાંથી મળે? આમાં ક્રોપ બાગાયતીમાં તમને GR અપાવડાવી દો કે બાગાયતીમાં બાંબુ એઝ અ ક્રોપ તરીકે છે તો દાડમમાં તમે જે રીતે આપો છો એ રીતે તમારે બાંબુની અંદરમાં ન મળી જાય. મળી જાય પણ આજે ગવર્મેન્ટમાં કેવું છે તો થાય તો કાલે થઈ જાય. એમાં સાહેબ બે રસ્તા છે. આપણે જો ઘણી વખત એવું બને છે કે દાડમ જે એવી